12મો શ્લોક. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા, ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞભાવિતાઃ, દાસ્યન્તે યજ્ઞભાવિતાઃ તૈર્દત્તાન પ્રદાયૈભ્યો, તૈર્દત્તાન પ્રદાયૈભ્યો યો ભુંક્તે સ્તેન એવ સહ, યો ભુંક્તે સ્તેન એવ સહ. આપણે પાછલી વારથી ગયા વખતથી જ આ શ્લોક ઉપર જોઈ રહ્યા હતા કે ભારતીય અર્થશાસ્ત્રની સંકલ્પના સાથે અહીંયા કૃષ્ણ ડિવાઇન અર્થશાસ્ત્ર સમજાવી રહ્યા છે. માનવીય અર્થશાસ્ત્ર તો ઘણા બધાએ લખ્યા છે, પ્રાચીન ભારતમાં અને મોડર્નમાં પણ ડિવાઇન અર્થશાસ્ત્રનો જો કોઈ કન્સેપ્ટ હોય તો ચાણક્યએ પણ લીધેલો છે, બૃહસ્પતિએ લીધેલો છે. જ્યાં જ્યાં પણ અર્થશાસ્ત્રનો વિચાર કરવામાં આવે ત્યાં આને લીધા વગર આ પૂરું થતું નથી કામ. કેમ કે અહીંયા ગીતાના પ્રમાણે તો સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વકર્મણામ. કોઈ પણ કામ કરવું હોય તો અધિષ્ઠાનમ તથા કર્તા કરણંચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. 5 કારણો ભેગા ન થાય ત્યાં સુધી કોઈ પણ કાર્ય થાય જ નહીં. એટલે જીવન જો ચાલે છે, જીવનમાં જો સુખ છે, તો એનું કારણ હું એકલો નથી, કંઈક અલગ છે, કંઈક સરપ્લસ એવું છે કે જે મારા જીવનમાં ભાગ ભજવી જ રહ્યું છે. એ ચાહે આપણાથી જ્ઞાત પણ હોઈ શકે, અજ્ઞાત પણ હોઈ શકે. કદાચ આજે પણ જાણવામાં આવે, કદાચ કાલે પણ આવે, કદાચ વર્ષો પછી પણ આવે, કદાચ ન પણ આવે, પરંતુ કંઈક એવું છે જ કે જે કંઈક એવી ભૂમિકામાં છે કે જે મને ખબર નથી અને છતાં પણ એ છે જ. એટલે અહીંયા અર્થશાસ્ત્રમાં દાયિત્વની વાત, જે સૌથી વધારે મહત્વનું જાણવાનો વિષય જે રહે છે, અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ જેને કહેવાય છે અત્યારના કાળમાં, એમાં ડિવાઇન શું થઈ શકે, એવી કઈ ઘટનાઓ છે, એવી કઈ દૈવિક શક્તિઓ છે કે જે વ્યક્તિને મદદ કરતી રહેલી છે. તો અહીંયા કૃષ્ણ એ કહે છે કે એ વ્યક્તિઓ એવી છે જ, એવી શક્તિઓ છે જ કે જેને આપણે દેવ કહીએ છીએ. એમાં તો સંશય રાખવાનું કારણ જ નથી. પણ એક બીજું પણ છે કે વ્યક્તિ પોતાની જવાબદારી યદિ સમજશે અને એ તેર દત્તાન પ્રદાયેભ્યો યો ભૂંક્તે સ્તેને વશ, તો સારું છે, અને નહીતર જો એ પ્રદાન કર્યા વગર ખાશે તો એ ચોર છે. કૃષ્ણ જેવી વ્યક્તિ અહીંયા ચોર કહે છે એને. એટલે એ બહુ સમજવા જેવી વાત છે. અને આ ચોરની વ્યાખ્યા કદાચ આવી કોઈ પણ દર્શનશાસ્ત્રએ અથવા તો અર્થશાસ્ત્રમાં બાંધેલી નથી કે આટલી સૂક્ષ્મ વાત છે. બધા જ અર્થશાસ્ત્રના પ્રશ્નોનો જવાબ શાયદ અહીંયા છે. જે માટે સામ્યવાદ ઊભો થયો છે જગતમાં, જે માટે સમાજવાદ થયો છે, પરંતુ એ બધા ઊભા થઈને પણ વ્યક્તિની સમસ્યાનું સોલ્યુશન નથી કરી શકતી. એનું કારણ છે કે વ્યક્તિની સમસ્યા જ્યાં એને જોઈ ત્યાં હતી જ નહીં. સામ્યવાદ આખો જે ઊભો થયો એ આખો બધા સમાન હોવા જોઈએ. કાર્લ માર્ક્સ એ એક જેવો પડઘો પાડ્યો, જેવો એક લલકાર કર્યો કે ગરીબી વિહોણું હું જગત કરી દઈશ, ગરીબી જગતમાંથી કાઢી નાખીશ, કોઈ દુઃખી જ નહીં રહે. એનું બધાનું કારણ પૈસા છે. આની પાસે છે ને આની પાસે નથી, હેવ એન્ડ હેવ નોટ્સ. એ સમસ્યા હતી જ નહીં, સમસ્યા કંઈક બીજી જ હતી. પરંતુ એને એવો એકવાર તો એવો લલકાર કર્યો એટલે જગત ઉપર છવાઈ ગયું. એમનું દાસ કેપિટલ નામનો ગ્રંથ આજે ઇકોનોમિક્સની ગીતા બની ગઈ. પણ આ બધામાં ગીતાનું ઇકોનોમિક્સ ન ખબર પડ્યું. પરંતુ આ હજારો વર્ષ પહેલા, કાર્લ માર્ક્સ પહેલા પણ કૃષ્ણએ વાત કહેલી હતી. આ વાત બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવી, અને જેના ધ્યાનમાં આવી એમને તો એમનું સમજાઈ ગઈ કે કૃષ્ણએ અહીંયા વાત મૂળની પકડી લીધી છે. વ્યક્તિની સમસ્યા ક્યાંક બીજે જ છે. એટલે જ એ જ્યાં થવો જોઈએ એ જગ્યાએ થયો જ નહીં. ફ્રાન્સ, ઇંગ્લેન્ડ ત્યાં જવો જોઈએ, કેમ કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે એ ત્યાં થયું હતું. પણ લેનિનને લીધે એ અલગ જગ્યાએ જ ફલિત થયો. રશિયામાં એનો પ્રચાર વધારે થયો સામ્યવાદનો. એટલે એનું કારણ કે લેનિનનું પ્રભાવી નેતૃત્વ હતું. એટલે અહીંયા રાજનીતિશાસ્ત્ર અને
અર્થશાસ્ત્ર, આ બંને અર્થશાસ્ત્રથી લે છે ગીતા. તમે જોજો, ચાણક્યનું અર્થશાસ્ત્ર એટલે એમાં બે મિક્સ છે. આપણે ત્યાં રાજ્યને છોડીને અર્થ નથી રહેતું. એટલે જ્યાં જ્યાં પણ અર્થશાસ્ત્ર નામ આવે ત્યાં અત્યારે પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સ બે અલગ સબ્જેક્ટ ભણાવાય છે. અત્યારે કોઈ MA કરે, BA કરે તો એમાં બે અલગ અલગ સબ્જેક્ટ છે, પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સ. ભારતમાં આ બે એક જ છે, એ એક સિક્કાની બે બાજુ છે. પોલિટિકલ સાયન્સ એ અલગ અને ઇકોનોમિક્સ અલગ એવું નથી, એ બે સાથે જ છે. રાજ્યનો વિચાર અર્થ વગર થઈ શકતો નથી, અર્થશાસ્ત્રનો વિચાર રાજ્ય વગર થઈ શકતો નથી. એટલે અહીંયા જે અર્થશાસ્ત્ર છે ચાણક્યનું, એ રાજનીતિ શાસ્ત્રની સાથે મિક્સ છે. અહીંયા રાજ્ય કેવું હોવું જોઈએ, રાજા કેવો હોવો જોઈએ એનો વિચાર છે. ભાગવતમાં પણ જોશો તો ચતુર્થ સ્કંદમાં વેન રાજાનો વિચાર આવે છે, અને એને કેવી રીતના વેન રાજાએ રાજ્ય ઊભું કર્યું, અને પછી કેવી રીતના એને દુષ્કર્મ અથવા તો એક વધારે ટેક્સેશન લે છે, અને એને કેવી રીતે પ્રજાએ એને કહી દીધો. પછી પ્રહલાદની વાત આવે છે, ધ્રુવની, ઘણી બધી વાત એમાં આવેલી છે ભાગવતમાં. પણ એ રાજ્યનીતિના દ્રષ્ટિથી એનો વિચાર કરવો હોય તો ઇકોનોમિક્સનો વિચાર કરવો જોઈએ, જે કંઈક આપવાની વાત આવે છે. અહીંયા મનુષ્યનું અહીંયા કર્તવ્ય સમજાવવામાં આવે છે કે મનુષ્ય શું કર્તવ્ય, દેવો પ્રતિ, સમાજ પ્રતિ મનુષ્યનું શું કર્તવ્ય હોઈ શકે, અને એ પૂરું ન કરે તો એ કર્તવ્ય ન પૂરું કરે એનાથી એની સમાજને શું હાનિ થઈ શકે, વ્યક્તિગત હાનિ શું થઈ શકે અને સામાજિક હાનિ શું થઈ શકે. તો એ અહીંયા ભગવાન ડિવાઇન ઇકોનોમિક્સ સમજાવે છે. લગભગ બધા પ્રશ્નોના જવાબ ઇકોનોમિક્સમાં જે છે અત્યારે બળતા પ્રશ્નો, એ કે અત્યારે સૌથી વધારે જે પ્રશ્નો રોટી કપડા મકાનના છે, રાજકીય સ્વાતંત્ર્યના છે, અને એક વેદાંત એક માને છે કે આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્ય વગર આત્મિક સ્વાતંત્ર્ય મેળવવું બહુ અઘરું પડી જાય છે. એટલે આત્મિક સ્વાતંત્ર્યની વાત જ્યાં પણ આવે ત્યાં એની જે પૂર્વ ભૂમિકા છે એ આર્થિક સ્વાતંત્ર્ય હોય સમાજમાં અને રાજકીય સ્વાતંત્ર્ય હોય. ભારત ગુલામ હતું ત્યારે અધ્યાત્મની એવી વિભૂતિઓ આવી, પણ એ લોકો આધ્યાત્મિક ચેતના પ્રગટાવી નહીં શક્યા. એનું કારણ, જે વ્યક્તિ બહુ ઊંચો કૂદકો લઈને આવ્યા હતા, બહુ મોટી બુદ્ધિ લઈને આવ્યા હતા, એને આઝાદી ભારતની મેળવવા માટે પોતાની બુદ્ધિ વાપરવી પડી. એટલે એટલી તિકડમબાજી કરવી પડી, એટલા ખેલ ખેલવા પડ્યા, એટલી ચાલો રમવી પડી. એનું કારણ શું? એનું કારણ એક જ કે ત્યારે રાજકીય સ્વાતંત્ર્ય નહોતું અને આર્થિક સ્વાતંત્ર્ય નહોતું. એટલે અર્થને જે માનતો જ નથી, કાં તો પૈસા લેવા દેવા જ નથી, એવો એટલે ભગત, એ એટલે ભક્ત, કાં તો એ એટલે સંત, કે તો એ ભારતીય વ્યાખ્યા નથી. ભારતીય વ્યાખ્યા પૈસાની ઉપેક્ષામાં, એટલે ક્રિશ્ચિયાનિટી વચ્ચે એ ત્યાગને માટે ઊભો થયો ધર્મ, કે કંઈ છે જ નહીં, બધું માયા છે, છોડી દો, એનામાં કાંઈ છે જ નહીં, રસ જ નથી કાંઈ. એટલે એ અધ્યાત્મ કહેવાય. કોઈ કે ભાઈ ક્યાં તમે જાઓ, કાં તો શું કરો, તો કે કાંઈ કરતા નથી. કાંઈ ન કરતા હોય એ બહુ મોટો વ્યક્તિ હોય, કે જે કાંઈ કરતો નથી ને કોઈને લેવા દેવા નથી. બહુ તો જાય તો બે ગાળો આપી દે આપણને, એને કાઢી મૂકે, અને કાં પથરા ફેંકે, એટલે સંત છે. તો આ વ્યાખ્યા ભારતીય એક પણ શાસ્ત્રને આ મંજૂર જ નથી, કે જેને કોઈ અર્થની યારે, હા અર્થથી એ પર હોઈ શકે, અર્થનો દાસ ન હોય, અર્થથી પર હોઈ શકે, પણ અર્થ કાર્ય કાંઈ લેવા દેવા ન હોય, એ સંતો એવું ન હોય. એ અર્થશાસ્ત્ર જાણતો જ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિને અને કોઈ પણ સંસ્થાને જો સારી રીતે અને ઉત્તમ ચાલવું હોય, શુદ્ધતાથી ચાલવું હોય, તો ભારતમાં એક નિયમ હતો, ચાણક્યએ કરેલો, કે એને અર્થશાસ્ત્ર જાણી જ લેવું જોઈએ. કેમ કે એનો બધો જ આધાર રાજકીય અને આર્થિક સ્વાતંત્ર્ય જ્યાં સુધી વ્યક્તિને નથી, ત્યાં સુધી આત્મિક સ્વાતંત્ર્ય મેળવવાની દૂર દૂર સુધી સંભાવના નથી. એટલે જ આ ભારતને કેટલાક આધ્યાત્મિક વ્યક્તિઓ એક્ટિવ થઈ ગયા હતા, મહર્ષિ અરવિંદો જેવા. એનું કારણ એક જ હતું કે એને ખબર હતી કે આત્મિક સ્વાતંત્ર્ય મેળવવાવાળા વ્યક્તિ જો અહીંયા કરવા હશે તો એને રાજકીય સ્વાતંત્ર્ય અને આર્થિક સ્વાતંત્ર્ય દેશને આપવું જ પડશે. એટલે એ આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ રાજકીય અને આર્થિક વ્યવસ્થા બહુ અગત્યની બની જાય છે. એ બે સ્ટેપ છે. એટલે આપણે ત્યાં ચાર પુરુષાર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે ચાર પુરુષાર્થ માનવામાં આવ્યા, અને આ ચારે ચારને સમાન મહત્વ આપવામાં આવ્યું. ધર્માર્થ કામા સમમેવ સેવ્યા, એક પણની ઉપેક્ષા નહીં કરવાની. તો એટલે અહીંયા એ અર્થશાસ્ત્ર, ડિવાઇન ઇકોનોમિક્સ જે કૃષ્ણ કહે છે, એ અહીંયા બતાવે છે કે જે સામ્યવાદ છે, જે સમાજવાદ છે, અથવા બીજા જેટલા પણ વાદ આવ્યા એની ક્યારેક ચર્ચા કરશું કે કેટલા વાદ કૃષ્ણ પછીના છે. એ ગુરુજી એના વિશે ઘણું બધું કીધું છે. એક એક ઉપર એમના કલાકો સુધીના વ્યાખ્યાનો છે કે એક એક વાત કેવી રીતે ઊભો થયો, એનું પરિવર્તન કેવી રીતે થયું, એ નાશ કેવી રીતે પામ્યો. ત્યારે એક વાત સમજવા જેવી છે કે કંઈક કર્તવ્યો રાજાના છે, કંઈક પ્રજાના છે. આ બે લઈને પ્રભુ અહીંયા વ્યવસ્થા ચલાવવા માંગે છે. કંઈક દેવોના છે અને કંઈક મનુષ્યોના છે. આવી રીતની આ બબ્બેની જોડી આ ચાલે છે. એટલે અહીંયા સૌથી પહેલી તો વાત એવી વાત કરેલી કે વ્યક્તિનું સમાજ પ્રત્યે કર્તવ્ય શું, દેવો પ્રત્યે કર્તવ્ય શું,
વ્યક્તિ આવ્યો છે, એને કંઈક ભોગ મળેલા છે, એને કંઈક સુખ મળેલું છે, તો એમાં પહેલી વાત એ મન સ્વીકારે કે આમાં હું એકલો જ જવાબદાર નથી, મારા કર્તૃત્વથી તો બહુ ઓછું જ મળ્યું છે. અને એ તો ખરેખર જ સાચી વાત છે. કદાચ કોઈ પોતાની સામે જોવે તો પોતાનાથી કેટલા ઘણા બુદ્ધિમાન દેખાય, કેટલા શક્તિવાળા દેખાય, કેટલા વાચાળ દેખાય, કેટલી શક્તિઓવાળા અનંત લોકો દેખાય, અને છતાંય આપણાથી દુઃખી દેખાય. ત્યારે આપણા જ મનને એવું પૂછવાનું મન થાય કે આ વાસ્તવમાં મને મળ્યું એમાં મારો પુરુષાર્થ જો કામ કરતો હોત તો આ બધાને મારાથી અનેક ગણું હોવું જોઈતું હતું. એમાં એક પણ પુરુષાર્થ આપણે જેમ જેમ જોતા જઈએ આપણાથી ઉપરના લોકો, આપણાથી વધારે ને વધારે બુદ્ધિમાન લોકો, ત્યારે કદાચ આપણાથી વધારે ને વધારે દુઃખી દેખાતા હશે. એ કદાચ આપણને લાગે ત્યારે પહેલી વાર એ મન સ્વીકાર કરે કે આમાં મને મળ્યું છે એમાં મારો રોલ તો બહુ ઓછો જ છે. આ પહેલી વાર જો સ્વીકાર થાય તો બીજાનો રોલ ઘણો મોટો છે. આ જ વાત તરત ફલિત થાય કે મેં કર્યું છે એમાં મારો રોલ બહુ નાનો છે. આનામાં સમાજે અને કદાચ પ્રભુએ એ દ્રષ્ટિ આવી જાય તો અંતિમ પ્રભુ જ લક્ષ્ય છે. એટલે એ તો જીવનમાં આવી જ જાય કે એમના વગર કંઈ જીવનમાં છે જ નહીં. એટલે અંતિમ રોલ તો એનો જ છે. પણ પહેલી વાત એ સ્વીકાર થઈ જાય કે સમાજનો રોલ એમાં મોટો છે કાં તો પ્રભુનો રોલ. એટલે પહેલી વાત કૃતજ્ઞતા આવે કે મારે કંઈક કોકના માટે કરવાનું છે, મારે પોતાના માટે જીવવાનું છે. આ એક વિચારધારા આવી એ ભોગવાદી વિચારધારા છે. એટલે ભાગવતમાં કે બધે ત્યાં વાંચો કે મારા માટે જગત, આ એક વિચારધારા છે, ને જગત માટે હું, આ બે વિચારધારા છે. કે એક તો મારા માટે આખું જગત ભોગ્ય છે, એ એક વિચારધારા છે જેને આસુરી કહેવાય છે. આસુરી વિચારધારા કાં તો અસુર, એટલે એવું નથી કે મોડો ઉઠતો હોય, આપણે એમ કહીએ કે આ આળસુ છે, અસુર છે. તો અસુર અસુર રમંતે, જેને પ્રાણમાં જ રમમાણ હોય, એને ભૌતિક જ બધું લાગે, એ અસુર. એને લાગે કે ભાઈ બધું ભૌતિક મટીરિયાલિસ્ટિક છે, કે મટીરિયલ છે બધું, એ જ જગત છે, એના પછી કંઈ છે જ નહીં, આનું કોઈ અર્થ જ નથી, એવું લાગતો એ અસુરની વાત કહે. એ બધું જ ભોગ્ય માને છે કે મારા માટે જગત છે. અને બીજી વિચારધારા એવી છે કે જે માને છે કે ના, જગત માટે હું છું. એ આ બે વિચારધારાના કદાચ આમ સમાન લાગે, કદાચ બહુ ફરક, પણ આનો બહુ મોટો આપગાભનું અંતર બંનેમાં છે. એકના માટે જગત આખું ભોગ્ય છે અને એકના માટે પોતે જગતનું માત્ર એક સાધન છે. ત્યારે અહીંયા એ વાત કરે છે કે એનો શું રોલ હોઈ શકે. ત્યારે સૌથી પહેલી વાત તો એ છે કે પહેલી વાત એ સ્વીકારવાની કે મારા કર્તૃત્વથી મને મળે છે, આ તો બહુ ઓછું એવું છે કે મારું કોઈ કર્તૃત્વ હોય. આમાં ઘણી વાત તો એવી છે કે કદાચ આ બધું ભેગું થયું હોય, કદાચ આ કોકની કૃપા હોય, કદાચ કોકની ગ્રેસ હોય, અથવા મારો પુણ્યનો ઉદય હોય. આટલા બધા મળે છે ત્યારે જ આ વસ્તુ ભેગી થાય છે. હવે એટલા માટે સૌથી બીજી વાત આવે કે એનું દાયિત્વ નક્કી થાય કે હવે જો મને મળ્યું છે તો સૌથી પહેલાં કોઈ પણ કુદરત હક આપે છે એ ફરજ વગરનો નથી આપતો. સિક્યુરિટી અને સ્વાતંત્ર્ય, આ બંને કુદરત ક્યારેય એક સાથે નથી આપતા, કોઈ પણ નહીં. અને કોઈ રાજસત્તા એવું આપશે તો એ ક્યારેય નહીં ચાલે. અને અનએમ્પ્લોયનું કોઈ ભથ્થું આ કુદરતને માન્ય નથી ભારતને માન્ય. એટલે ચાણક્યની વાત નથી કરી, રોજગાર આપવાની વાત કરી છે, મફતનું આપવાની વાત નથી કરી. એ ગયા ગદાધરની વાત આવશે ત્યારે આપણે લેશું કે એને એવું કહ્યું હતું કે હું બધાને મુક્તિ મફતમાં આપી દઉં. એટલે આ તો કૃષ્ણનો જ સિદ્ધાંત છે કે કદાચ આપણે આપવા ધારીએ તો એ કંઈ મફતમાં મળે નહીં. એ વ્યક્તિ જ્યાં સુધી ઉપર નથી ચડતો આત્માની ચેતનાથી, ત્યાં સુધી એ કદાચ ગમે તે આપવામાં આવે એ વ્યક્તિને તો પણ એની કિંમત ન કરી શકે. એટલે આની એક બહુ મોટી વિચારધારા છે. આ બહુ સૂક્ષ્મ વાત છે કે ગયા ગદાધરની વાત આવે, તમે કદાચ શ્રાદ્ધમાં જશો, કદાચ કોક શ્રાદ્ધ કરાવતું હશે તો ગયા ગદાધરાય નમો નમઃ અને પછી કાશી વિશ્વેશ્વરાય નમો નમઃ આ મંત્ર આવે, જેમાં ગયા ગદાધરાય નમો નમઃ એવું એ કહેવાય છે. એની એક બહુ મોટી કહાની છે કે એ પહેલી વાર એને એવું કીધું કે હું મફતમાં મુક્તિ આપી દઉં બધાને. એટલું બધું કરુણા એની હતી, પણ છતાંય આના મતે તો અસુર રહ્યો કે નહીં, એની વાત બરાબર નથી. કેમ કે સૃષ્ટિના સિદ્ધાંતની આખી કૃષ્ણના સિદ્ધાંતથી, કર્મ વ્યવસ્થાથી વિપરીત જાય છે. અહીંયા કોઈને કોઈ કાંઈ ગ્રેસમાં ન આપી શકે, કર્મથી જ વ્યક્તિ ઉપર જઈ શકે. કદાચ તુકારામ મહારાજનો પણ છોકરો હોય તો એને આધ્યાત્મિક વિકાસ કરવો હોય તો તપ જ કરવું પડે, સાધના જ કરવી પડે. બેઠે બેઠો વારસો અધ્યાત્મનો તો ક્યારેય ના આવે. ભૌતિક આપી શકાય, એ આપી તો ન જ શકાય, એ નાશમાં જ નીવડે. જો વ્યક્તિ બેઠે બેઠો જો આપે મહેનત વગરનો વારસો, શીખવ્યા વગરનો, તો એ નાશ જ થાય અંતે સંપત્તિનો. એવું ચાણક્ય કહે છે. ચાણક્યની વાત બહુ વાંચવા જેવી છે. એકવાર કદાચ સૌથી વધારે ઉપેક્ષિત એ વ્યક્તિ રહી તો એ ચાણક્ય રહી. ભારતમાં ન સમજી શકાય એને એવી રહી. એટલે એને કોઈ ચાલ રમવી પડી, એને પોરસને હરાવો તો એને સિકંદરને એવડી મોટી, નહીં ત્યારે ભારત ન હોતા. છે એક માત્ર એ જો ચંદ્રગુપ્ત ન હોત મૌર્ય તો આજે ભારત ન હોત. કે એને એટલું બધું પાછળ બુદ્ધિમાનનું પીઠબળ જોઈએ. રાજનીતિ હંમેશા બુદ્ધિપૂર્વક ચાલે, એટલે હંમેશા બબ્બેની જોડી રહેવી જોઈએ.
એટલે રાજનીતિ પાછળ આખો જે અને એટલે દારાશિકો એટલો બધો એનાથી પ્રભાવિત થયો, એટલે બધા જ ઉપનિષદોના ટ્રાન્સલેશન છે દારાશિકોએ કર્યા છે. અને પછીથી તો યુરોપમાં જાણે એક મોટી ફોજ નીકળી ભારતમાં સંશોધનકારોની, અને મેક્સ મુલરે તો જીવનના મહત્વના 35 વર્ષો માત્ર ગ્રંથ સંશોધન પાછળ આપ્યા વારાણસીમાં આવીને. અને એવા કેટલા બધાની વાત આપણે બ્રહ્મસૂત્રમાં લેશું કે અનેક કિનારાઓએ જેને ગુરુજીએ નમન કર્યા છે, એટલી વિભૂતિઓએ અહીંયા કેવા કેવા કામો કર્યા. પણ આપણી પાસે જ માત્ર એક સમય ન રહ્યો જાણવાનો, કેમ કે આપણને તો એવું છે કે કદાચ જો 1 કલાક આપણે આના માટે નથી કાઢી શકતા. એટલે તો આ કેવો દેશ છે, જેવી રીતે ઘણા લોકોએ કહ્યું છે, ઘણા ઇકોનોમિક્સવાળા બધા કહે છે, આપણા અર્થશાસ્ત્રીઓ કહે છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. ભારતમાં એટલું બધું ધન છે, એટલી બધી કુદરતી સંપદાઓ છે, પણ ધનિક ભારત એ ગરીબોનો દેશ છે. ભારત ધનિક છે પણ એમાં ગરીબો વસે છે. અધ્યાત્મમાં આ કહેવત તો કદાચ અર્થશાસ્ત્રની રીતે તો કેટલી લાગુ પડે છે મને નથી ખબર, પણ અધ્યાત્મની રીતે તો 100% લાગુ પડે છે. અને એટલે જ બર્નાર્ડ શો કહે છે કે આ ભારતની જનતાને હું સમજી જ નથી શકતો કે આટલો મોટો જ્ઞાન વારસો જ્યાં છે એ અહીંયા જેવી નિર્બુદ્ધ પ્રજા મેં ક્યાંય ન જોઈ. અહીંયા સુધી અંધશ્રદ્ધાળુ, અહીંયા સુધી જ્યાં ત્યાં પગ ટેકવાવાળી, માથા ટેકવાવાળી, પગ ઉપર ને માથું નીચે એને અધ્યાત્મ માનવાવાળી, આવો જ્યાં અધ્યાત્મનો કૂદકો છે. મને જગતભરની ભ્રાંતિ ઉપનિષદોના અભ્યાસથી હટી, એટલે કે હું અંતિમ વિસામો ઉપનિષદોને ગણું. અને શેક્સપિયર માટે જે ઇંગ્લેન્ડની પ્રજા, જે અંગ્રેજ સરકાર એવું કે જેનો દિવસ ક્યારેય આથમતો નહોતો, એ કે શેક્સપિયર અને આખું અંગ્રેજ રાજ, આ બંનેમાંથી જો છોડવાનું કહીએ ને તો અમે અંગ્રેજોનું રાજ્ય આખું છોડી દઈએ, શેક્સપિયરને લઈ લઈએ. શેક્સપિયર આ બધા કરતાં બહુ મહત્વની વ્યક્તિ છે. આ સાહિત્યકાર, આ વ્યાસની તો રજય ન કહેવાય. શેક્સપિયર વાંચો તો વ્યાસની રજય ન કહેવાય. અને એ દેશ માટે ભારતને કરવા જેવું આજ કાંઈ જ નહીં. ભારત બહુ તો 5 રૂપિયા એને નામે કદાચ ગુરુ દક્ષિણાના નામે 10 રૂપિયાનું કવર આપી દે, કદાચ 15 રૂપિયાનું ચડાવો લખાવી દે, કદાચ ગાય જાણ, એમાં આપણું અધ્યાત્મ ધર્મ બધું પૂરું થઈ જાય. એટલે જે એક બહુ મોટો કન્સેપ્ટ છે એને ભારતમાં નીચામાં નીચો કેમ લઈ આવવો, એટલે બધી આજ્ઞાઓમાં સૌથી વધારે કૃષ્ણનો જો કોઈ શ્લોક ડિવેલ્યુ પામ્યો તો આ જગતભરના ઇકોનોમિક્સ જેને નમે છે એ આવું ઇકોનોમિક્સ જે કૃષ્ણે મહાભારતમાં વર્ણવ્યું અને અહીંયા સંક્ષેપ્તમાં એની વાત કરી આ શ્લોકમાં કે ઇષ્ટાન ભોગાનીઓ દેવા. અહીંયા ડિવાઇન ઇકોનોમિક્સ એમને સમજાવી દીધું. અહીંયા એ ડિવાઇન ઇકોનોમિક્સમાં કેટલાક આયામો વાપર્યા. એટલે તો મારી એક ફરજ બને છે, તો કોની કેટલી બને છે એ બીજો પ્રશ્ન આવે કે મારી વ્યક્તિગત બને છે તો કોની કેટલી બને છે. એટલે એમાં વાત કરી કે જનરલી તમે કોઈ પણ ધર્મમાં, સંપ્રદાયમાં જતા 10મો ભાગની વાત આવે છે ત્યારે વ્યક્તિની કમાણીમાં પોતે એકલો હકદાર નથી. પેલી વાત, પેલો તો પોતે હકદાર છે, પેલો હક પોતાનો છે એ વાત માન્ય, પણ એનાથી આગળ જઈએ તો એનું કુટુંબ હકદાર છે, આગળ જતા એનો સમાજ હકદાર છે, અને છેલ્લે પ્રભુ હકદાર છે. આવી ક્રમ આવો કરીએ, વાસ્તવમાં આમ ઉતરતો ક્રમ કર્યો મેં, પણ આમ ચડતો ક્રમ છે. સૌથી પહેલા પ્રભુ જ હકદાર છે. એટલે અહીંયા એ વિભાગીકરણ કરવામાં આવ્યું. એટલે દાનમનો અર્થ, દાનમ નામ સંવિભાગ. એ દાનમ કેવી વ્યક્તિ કરે કે કેવું તમારે શક્તિ વાપરવાની, કોઈ પણ સામર્થ્ય મળ્યું હોય તો કેટલા ટકાને ક્યાં વાપરવાનું, જો એ મેનેજ કરી દે ને તો એનું જીવન સુખથી જાય, શાંતિથી જાય. આ વ્યક્તિએ જાણી લીધું, ઋષિમુનિઓએ જાણી લીધું કે વ્યક્તિ અહીંયા ભેગું કરીને ક્યારેય સુખી નથી થવાનો. મધમાખી છે એ ભેગું કરે છે તો એ સુખી નથી, જોજો. એટલે મધ ખાઈને પણ આધ્યાત્મિક વ્યક્તિઓ હતા, એ મધ નહોતા ખાતા પહેલા. અત્યારે તો હવે કેટલી પદ્ધતિ નીકળી ને દવામાં એટલું બધું, કફમાં એટલું બધું ઉપયોગી. ચરકે તો એને ઘણું બધું વર્ણન કર્યું. ચરકે મધ ઉપર 4 ચેપ્ટર લખ્યા, ભાવ પ્રકાશમાં મધના ચેપ્ટર. અને છતાં પણ મધની આધ્યાત્મિક વ્યક્તિ એક ટોચમાં આવે તો એને મધ છોડવું પડે. શું કામ એવું? તો એ કહે છે કે પેલા મધમાખીને મારીને ખાતા, અત્યારે આપણે છેતરીને ખાઈ છીએ. કે પેલા છે એને મારીને લેતા, પહેલા ધુવાડા કરે ને પછી એની ઉડી જાય ને પછી એના ઈંડારીએ મારે ને પછી લઈ આવે. એટલે એને મધ એક રીતે હતું. અત્યારે એ જાય છે ત્યારે અત્યારે એની ભાવના નથી કે તમને આપે, એની સૂક્ષ્મ વાસના છે મેળવવાની. એટલે એ એનાથી મધ છૂટતું જ નથી, એને છોડવું જ પડે છે. એટલે એ એની વાસના છે એની અસર કરે છે. જો અધ્યાત્મમાં અત્યારે તો આપણે ઘણું બધું ખાઈ છીએ એટલે મધ ખાવા અત્યારે જરાય વાંધો નથી, અમે જ પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. કેમ કે અત્યારે એ લેવલનો સમાજ જ નથી. અત્યારે તો અમે ઉલટાન દવામાં ખાઈ છીએ, કેમ કે અત્યારે એ નહીં ખાય તો વાઇન પીશે. બીજું તો અત્યારે તો ડિવાઇનમાં તો કોઈ છે જ નહીં. તો એના કરતાં મધ સારું છે. પણ એક ઉપરની કેટેગરીમાં યદી જોવામાં આવે તો આ એક બહુ મહત્વની વાત છે કે એક વ્યક્તિની કેવી વાસના છે એ કેવી અસર કરે છે. તો ઋષિ મુનિઓએ આનું બહુ મોટું વર્ણન કર્યું છે. એટલે સૌથી પહેલા તો હું હકદાર છું, પહેલી વાત. બીજું કોણ? તો કે બીજું કુટુંબ છે.
ત્રીજો સમાજ છે, ચોથા પ્રભુ છે. આ ચારે ચારમાં સંવિભાગીકરણ કરવું એટલે આનામાં વહેંચી દેવું એ ન્યાય પદ્ધતિ કહેવાય. એટલે દાનમનો અર્થ સંવિભાગ કર્યો. આપણે પછીથી આ કન્સેપ્ટ દાનનો વયો ગયો. જેમ હમણાં પ્રાણીની લુપ્તતાની વાત કરી કે એ પ્રાણી લુપ્ત થઈ ગયું, એવી રીતે કેટલાક કન્સેપ્ટ આપણા લુપ્ત થઈ ગયા. સમર્પણ લુપ્ત થઈ ગયું. સરેન્ડર એટલે સમર્પણ નહીં. ઇંગ્લિશમાં સમર્પણનો કોઈ ઇંગ્લિશ શબ્દ જ નથી, કેમ કે સમર્પણનો કન્સેપ્ટ છે જ નહીં. ગુરુને સમર્પિત થવું એટલે શું, એ ઇંગ્લિશમાં તમે કહી જ ન શકો, કેમ કે ત્યાં એવું કંઈ છે જ નહીં કે કોને સમર્પિત. એમ ઇન્ડિવિજ્યુઅલ બધા છે. એમ પતિને કોઈ પત્ની સમર્પિત હોય તો એવું સમર્પણ એટલે શું? અહીં હરેકનું એકાઉન્ટ અલગ અલગ હોય, હરેક અલગ અલગ રીતે કરતા હોય, હરેક સ્વતંત્રતાની જે કિંમત હોય ત્યાં સમર્પણ શું? તો સરેન્ડર એટલે સમર્પણ નહીં. અત્યારે તમે ઇંગ્લિશ વાંચશો તો ડિક્શનરીમાં તમને સમર્પણ એટલે સરેન્ડર એવું લખેલું મેળવવા મળે. સરેન્ડર કોને કહે? માનો કે આપણે અહીં જતા હોય ને આપણને કોઈ વ્યક્તિને કોઈ બતાવે કે ભાઈ લાવો 100 રૂપિયા, તો આપણે એને દઈ દઈએ. એટલે ઇંગ્લિશવાળા લખે કે એને એ સરેન્ડર્ડ, એ સરેન્ડર થઈ ગયા. એની પછી 500 રૂપિયા માગ્યા ને એને 500 રૂપિયા દઈ દીધા, એટલે કે એ સરેન્ડર થઈ ગયા. એ સરેન્ડર નથી, એ સમર્પણ નથી. એ સરેન્ડર હોઈ શકે, એ સમર્પણ નથી. સમર્પણમાં એક ભાવ છે, એક પ્રેમ છે. એટલે એ કન્સેપ્ટ હોય ગયો. એવી રીતે દાનનો ગયો. દાન એટલે એ ડોનેશન. દાન એટલે આપણે જે ચિઠ્ઠી કપાવી દઈએ, પાવતી ફળાવી દઈએ, કંઈ કોકને બોલાવી લઈએ ઓફિસે, પછી એ આવે, પછી એને નકાર દાનભૂષણ દાન દૂષણ પંચકમ 5થી કરીને દેવાય કે ભાઈ અત્યારે રાહ જોવે, સેટ બેઠા છે, અત્યારે હવે નાઈ છે, અત્યારે હવે બીજી જગ્યાએ છે, અત્યારે મિટિંગમાં બેઠા છે, પછી જે આપવામાં આવે એ દાન, એ ભિક્ષા હોય. એક તો પહેલી વાત, દાન માગીને અપાય એને દાન ન કહેવાય. આ સૌથી પહેલી વાત એ યાદ રાખવાની. સામેવાળો માગે અને આ આપે તો એને દાન નહીં, એ ભિક્ષા કહેવાય. પેલો માગે અને આપણે આપીએ, ખોટી જરાય વાત નહીં, પણ એ એક સ્ટેપ નીચે, એ મધ્યમ કહેવાય, એ દાન ન કહેવાય. દાન હંમેશા વગર માગી આપવાનું હોય, એટલે આને દાન કહેવાય. આ એક બહુ કન્સેપ્ટ દાનનો સમજવા. એના ઉપર એક ગ્રંથ છે, દાન ચંદ્રિકા. દાન કોણ કેવી રીતે કોને આપે, કેવી રીતે આપે, કોનું ફળ કેવું મળે. કેમ કે અહીંયા છે ને બધા માઇક્રો લેવલ ઉપર એનાલિસિસ હોય કે એક જ સરખું ફળ નથી, અને કૃષ્ણ સમજે છે. એટલે દાન ઉપરના શ્લોકો તમે વાંચશો તો 3 કર્મો કૃષ્ણએ 18મા અધ્યાયના 4થા શ્લોકમાં, યજ્ઞમ દાન તપઃ કર્મમ ન્યત્યાજ્યમેવ, આ છોડવા જેવા નથી. 3 કર્મો હંમેશા છોડવા નહીં, એ હંમેશા કરવા. આપણું ઇવેન્ટ માટે હોય દાન. આપણે ઇવેન્ટ હોય ત્યારે કરીએ દાન. જમીએ દરરોજ, બીજું બધું દરરોજ કરીએ, રોજની જરૂરિયાતો બધી, પણ દાન તો ઇવેન્ટ ઉપર હોય. આપણે ઇવેન્ટ કંઈક હોય તો દાન દઈ દઈએ, કંઈક ફંક્શન હોય તો દાન દઈ દઈએ. તો એ દાન, એટલે અહીંયા કૃષ્ણ કહે છે કે આ 3 વસ્તુ એ દરરોજ કરવાની છે. ન ત્યાજ્યમ, એ છોડવા જેવા નથી. યજ્ઞ દાનમ, યજ્ઞ દાન છે અને તપ છે. યજ્ઞ દાનમ તપઃ કર્મ, તો એ ન ત્યાજ્યમ. એ 4થા અને 5મા શ્લોકમાં 18મા અધ્યાયમાં કહે છે. આગળ જતા 17મા અધ્યાયમાં પણ એમને જ્યારે દાનની વાત આવી ત્યારે એમને કીધું કે શું, કે યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમ ઉદ્દિશ્ય વા પુનઃ દિયતે ચ પરિક્લિષ્ટમ તદ રાજસમ સ્મૃતમ. એ રાજસદાનની વાત કરી. એમ સાત્વિકમ અનુપકારે દિયતે ચ અનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. સાત્વિક, રાજસ, તામસ શું કામ એવા ભાગ પાડ્યા? એમને ખબર છે કે બધા એક સરખું એક પરિસ્થિતિમાં દેવાશે નહીં. બધા જ દાન કરી શકે એવું ન થાય. એ બધાની વાત જ નથી આ, કેમ કે બધાની એ કેટેગરી જ નથી દાન કરવાની. તો એટલે એક તો વાત સમજી લેવાની કે સમાજ પ્રત્યેનું જે દાયિત્વ છે એ કેમ નિભાવવાનું, અને પ્રભુ પ્રત્યેનું દાયિત્વ ક્યારે પૂરું થાય આપણું. અને જો એવું થાય તો જીવનમાં શાંતિ ઘટિત થાય. ભાગવતમાં તમે વાંચશો 3જા સ્કંદમાં, તો કોના લગ્ન કોની સાથે થયા ને એનાથી શું થયું, એ શાંતિ કેવી રીતે આવી, તુષ્ટિ કેવી રીતે આવી, એનું ઘણું બધું વર્ણન છે. આપણે એ દ્રષ્ટિથી ભાગવત નથી વાંચતા, કેમ કે ભાગવતમાં જે 10મું ફેલ પાસ ન કરી શક્યા એ ભવપાર કરાવવા નીકળ્યા છે. ગુરુજીની ભાષામાં કહીએ જે પોતાનું 10મું પાસ ન કરી શક્યા અત્યારની પરીક્ષામાં, એ આપણને ભવપાર કરાવવા નીકળ્યા, એ ભાગવત વાંચવા નીકળ્યા. તો એ એક કન્સેપ્ટ ગલત થઈ ગયો. ભાગવત એ બહુ ઊંચો ગ્રંથ છે, અને એમના માટે સાંખ્ય જો એટલે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, સુર પરીક્ષા રણાંગણે, આપત્સુ સ્ત્રીનામ પરીક્ષા. આમ કે ના હું તમને બહુ પ્રેમ કરું છું, કહી દે આઈ લવ યુ, એવું બધા શબ્દો પણ કે, પણ પરીક્ષા સ્ત્રીની સાથે આપત્તિ આવી, પૈસા નથી, હવે એ શું કહે છે ત્યારે પરીક્ષા. આમ તો બહુ બોલે, આમ તો કે ને કે હમ તો ચાંદ લા દેંગે તારે, પછી ખબર પડે કે સિતારે તારેનું છોડો, અહીંયા કેરોસીન નહીં, પૈસા નથી. હવે તો એ સગાઈ લગ્ન થાય ત્યાં સુધીમાં કાલિદાસે ઘણું બધું લખ્યું છે સાહિત્યમાં કે મેં તો ચાંદ તો તારે તોડ કર લા દૂંગા, આપ કહોગે તો એ કર દૂંગા, વો કર દૂંગા. પછી ખબર પડે કે આમાં કઈ એક આવેશ હોય.
તો એ એક જે વાત કરે કે એ પ્રેમ નહીં, તો આપત્સુ સ્ત્રીનામ પરીક્ષા. આપદ આવે ત્યારે કેવું વર્તન છે એનું, એ ત્યારે સ્ત્રીનામ પરીક્ષા. મિત્રની પરીક્ષા ક્યારે? તો કે મિત્રની પરીક્ષા ક્યારે જરૂરિયાત ઊભી થાય. આમ તો દરરોજ હોય જ, તાળી થાળી એ બધું મળે ત્યાં સુધી તો મિત્રતા હોય જ આપણી. પણ જો કઈ સમસ્યા આવી જાય આપણે તો એની સ્થિતિ કેવી, પછી મિત્ર કેવી રીતે, એમ ટૂંકમાં. તો સુખ દુઃખમાં, ખાસ કરીને દુઃખમાં, તો એ કેવી સ્થિતિ હોય, ત્યારે મિત્ર એની પરીક્ષા કીધી કે એ સમસ્યા જ્યારે આવે ત્યારે મિત્રની પરીક્ષા થઈ જાય. એવી રીતે વિદ્વાન છે એની પરીક્ષા ક્યારે? તો કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ભાગવતનો એક શ્લોક દો ને એમ કહો કે આનો શું અર્થ થાય. આ એવું નહીં, કથા નહીં, ભાઈ હાલું તમે મને કથા કહો હું બેસું, એવું નહીં. આનો શું અર્થ થાય? સાંખ્યનું અહીંયા છે, વેદવ્યાસે કંઈક કીધું છે, તમે વાંચો. અને એ જો એ કરી દે અર્થ કે અહીંયા આવું કહેવાનું થાય છે આ શ્લોકમાં, તો એને છે ને એટલો બધો અભ્યાસ જોઈએ. એને તર્કશાસ્ત્ર આવડતું હોય, આયુર્વેદ આવડતું હોય, એને રાજનીતિનો અભ્યાસ હોય, તો જ ભાગવતનો શ્લોક ખબર પડે, નહીંતર એને કંઈ ખબર જ ન પડે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, એ અલગ અલગ પરીક્ષાઓ. અહીંયા પહેલું જ દાયિત્વ જે છે એને કેવી રીતે આપવું, તો બધા જ જગ્યાએ એવું કહ્યું કે 10મો ભાગ આ એક સાધારણ વાત છે. અને ટેક્સ પણ જે ભરે એને પહેલી વાત, પ્રભુનો ભાગ કાઢ્યા વગર રાજ સત્તા ટેક્સ પણ ન લઈ શકે. એમને પહેલી વાત જો કોઈની ઉપર કૃતજ્ઞતાની કરવાની હોય તો પ્રભુ અહીંયા સર્વશ્રેષ્ઠ છે. એટલે ચાણક્યએ જ્યારે ચંદ્રગુપ્તે કીધું, કેમ કે રાજમાં એક અમુક દોષો છે. આજ તો આપણી એ સ્થિતિ આવી ગઈ છે કે આપણને બધી આ કન્સેપ્ટ ખબર જ નથી, પણ ટેક્સ કેટલો લેવાનો આનો ચાણક્યએ બહુ વિચાર કીધો. સમાજને સ્વસ્થ રાખવો હોય તો અતિ ટેક્સ ન હોવો જોઈએ. કેમ કે જે રાજા વેપારી થાય એની પ્રજા ભિખારી જ થાય. તો એ ટેક્સ કેટલો હોવો જોઈએ એનું ઉપર. તો ચંદ્રગુપ્તે એકવાર પૂછ્યું ચાણક્યને કે એને ટેક્સ વધારી દીધા. તો એ જેવું એને કર્યું એટલે ચાણક્ય વચ્ચે આવી ગયા. એટલે ત્યારે કોણને વચ્ચે આવવું, ત્યારે ચાણક્ય વચ્ચે આવી ગયા. એને કીધું કે જે તને ધૂળથી ઉપર લઈ જઈ શકે ને, જમીનથી તને આકાશમાં ઉડાડી શકે, એ વ્યક્તિ તું યાદ રાખજે કે તને આકાશથી પાછો પાડી પણ શકે હો. એટલે તું જે ટેક્સ, એટલે 5%થી વધારે ટેક્સ ચાણક્યએ ના પાડી. એ કોઈ પણ વ્યક્તિ હોય, એ અત્યારે અલગ અલગથી એ અંગ્રેજોએ રાખ્યા કે તમે આવો તો એક્સાઇઝ આવી, એ અંગ્રેજોના વખતે આવી. અલગ અલગ ટેક્સેશન આવ્યા અલગ અલગ જગ્યાએ કે ભાઈ વાંથી આવે તો એની એક્સાઇઝ લાગે, પછી એને ઓવર થાય ટર્ન ઓવર, તો પછી એનું બીજું ખાતું કરવું પડે. એટલે એક્સાઇઝનું જ્યારે હતું ત્યારે પછી બીજું ખાતું કરી દે, ત્રીજું ખાતું. એટલે લોકો એના સમસ્યાઓના નિરાકરણ કાઢ્યા. પણ ટેક્સ કેટલો હોવો જોઈએ એની ઉપર ચાણક્યએ બહુ લખ્યું છે, ટેક્સેશન ઉપર. એ કેવી પ્રજા સુખી રહે ને એને કેટલું લેવું જોઈએ. તો સૌથી એ તો રાજનીતિમાં એ તો વાત છે. એટલે કારણોવા કારણમ રાજ્ય રાજાવા કાલ કારણમ, વેદવ્યાસે કીધું જો કોણ કારણ છે, રાજાવા કાલ કારણમ, કાલોવા રાજા હોય એવો કાળ થઈ જાય કે કાળો એવો રાજા આવે. તો ઇતિ તે સંશયો માભૂત રાજા કાલસ્ય કારણમ. એટલે રાજા જ કાળનું કારણ બને એવું વેદવ્યાસનું વચન છે. એ આજે સિદ્ધ થઈ જાય છે બધી જ જગ્યાએ કે ઇતિ તે સંશયો માભૂત રાજા કાલસ્ય કારણમ. આના ઉપર ઘણા બધા ચેપ્ટર છે, પણ એ એક રાજનીતિની વાત કરીને અંતે પ્રભુ પ્રત્યેનું જે દાયિત્વ છે વ્યક્તિનું, જે પહેલેથી એ રાજનીતિથી પણ પર છે કે ટેક્સેશનથી. તો એક તો પ્રજાનો જેવી રીતે રાજા ઉપર છે, એવી રીતે એક પ્રભુ પ્રત્યેની કંઈક એમની જવાબદારી છે. અહીંયા એનું જે સંકલન જે બહુ મોટું છે. કેમ કે વ્યક્તિને સમાજને સ્થિર રાખવા માટે અમુક નિયમો પોતે જ અપનાવવા પડશે. રાજનીતિથી તો ડર છે, એટલે વ્યક્તિ અલગ અલગ જગ્યાએ આપે છે. તો કોને કોને આપે છે? તો કે ધર્માર્થમ સંસ્કૃતો દાનમ. ધર્માર્થ જો કામ કરવાનું હોય તો એ શેમાં? તો સંસ્કૃતિમાં દાન કરે. તો યશોર્થમ નટ નર્તકે, નટ નર્તકને ભેગા કરે અને ડાયરો જ આવે, ડાન્સ કરાવે, ડિસ્કો, આ એ બધું ચાલે. એ શું કામ કરે? એનેથી પુણ્ય થાય, એ ધર્મ કહેવાય? તો કે ના, યશોર્થમ. એ શું કરવું હોય? યશ મેળવવો હોય, ફોટા પડાવવાના હોય, યશ કે ઉડાડતો હોય એ દેખાડવાનું હોય, તો એ યશોર્થમ થાય. કિમ દાનમ, એવો જ્યારે યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછ્યો ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે ધર્માર્થમ સંસ્કૃતો દાનમ, યશોર્થમ નટનર્તકે, ભયાર્થમ ચૈવ રાજસુ. કે ભયથી આપે. રાજાને શું કામ આપીએ આપણે? ભાવથી નો આપીએ, સમર્પણ કરવા ન જઈએ ટેક્સ. શું કામ આપીએ? ભયથી આપીએ કે ભાઈ ક્વેરી આવશે, હેરાન કરશે, એ ભયથી આપો. તો એ ટેક્સેશન છે, એ ભયથી અપાય. પછી સંગ્રાહર્થન ચૈવ ભૃત્યસુ, આપણે ગિફ્ટ આપીએ માણસોને, અને આપવી જ જોઈએ. જેના ઘરે કામ કરતા હોય બધા, તો દિવાળી આવે એટલે બોનસ આપે, ગિફ્ટ આપે, એ ધર્મ ગણાય? તો કે ના, એ સંગ્રહ માટે, એ આપણી પાસે ટકી રહીએ. એટલે કરુણા નથી આપણને, નકર બીજાને આપીએ આપણે, જેની યાર કાંઈ લેવા દેવા નથી એને આપીએ, એ કરુણા ગણાય. આ કરુણા ન ગણાય. એટલે એકબીજાને ખાતામાં ખતવણી નહીં કરવાની કે હાલો અમે આપી દીધું બધાને. કેટલાક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એવું કરે છે કે અમે કેટલા બધાને રોજી રોટી આપી છે, એટલે અમારે કંઈ કરવાની જરૂર નહીં. હવે વાસ્તવમાં રોજી રોટી માટે કારખાના ચાલે છે નહીં, કમાણી કરવા માટે ચાલે છે ને. રોજી રોટી બાય પ્રોડક્ટ છે,
એ સારું જ છે, રોજીરોટી આપવી જ જોઈએ સમાજને, પણ એ બાય પ્રોડક્ટ છે. મુખ્યતા તો આપણી જ કમાણી છે. એ તો વાત સાચી જ છે કે રોજીરોટી એ બાય પ્રોડક્ટ આપણી કમાણી કરવા માટે આપણે કરીએ છીએ. રોજીરોટી માટે કરીએ તો એનો એટલો જ હિસ્સો હોવો જોઈએ. એની એક છે કે બધાને સરખા જો પાર્ટનર હોય તો એની રોજીરોટી ગણાય, પણ નથી તો શું, તો કે આપણે પોતાની કમાણી, એનું બાય પ્રોડક્ટ છે કે બધાને રોજીરોટી મળે છે. તો સંગ્રહાર્થન છે ભૃત્ય. શું ભૃત્યોને સંગ્રહ કરવા માટે જે કાંઈ અપાય એ ધર્મદાન નહીં. તો ધર્મદાનની વ્યાખ્યા એક ઉત્તમ. તો શું કરાય, તો એમાં સાત્વિક ગ્રંથોનું પછી અલગ અલગ છે. પર્યાવરણને જો આપણાથી વધારે ને વધારે નુકસાન થાય તો એને વધારે ભાગ કીધો. પ્રતિગૃહે અષ્ટમાંશમ વણિકલાભ ચતુષ્ટયમ કૃષતોએ વિંશતે ચાપી દદતો નાસ્તિ પાતકમ. સ્મૃતિમાં જણાવ્યું કે કોને કેટલો ભાગ કાઢવો એનું આખી સાયકોલોજીકલ મેટર બતાવી. જેમ કે સૌથી ઓછું નુકસાન કોણ કરે, તો ભણાવાળો હોય મહેતા, એ ફાયદોય ન કરે સમાજને બહુ, બરાબર, અને નુકસાનય ન કરે, બરાબર. હવે અમારા જેવા હોય શું નુકસાન કરી લઈએ સમાજને, અને ફાયદો શું પહોંચાડી દઈએ વધુ ને વધુ તો, બરાબર. એટલે એ કેવા ન્યુટ્રલ રહી, એટલે કે એને ન્યુટ્રલ ભાગ કાઢવો. એને કાઢવાનો તો ખરા જ, એને લેવાનું જેવું નહીં, પણ ન્યુટ્રલ. એટલે એ કેટલો ભાગ કાઢે, તો કે એ 12મો 15મો પહોંચે એટલો, એવું એના માટે આવ્યું કે 12મો 15મો એને પણ કાઢવાનો, બરાબર. એને પણ એ પણ અપવાદ નથી, પણ એ કેટલો, તો કે એને બહુ એને પેલું છે કે એની બહુ સમાજને એને જેમ ફાયદો નથી, નુકસાન પણ નથી. એ શું પર્યાવરણ નુકસાન, એ જાય છે બિચારો સાયકલમાં આવે છે, એ શું નુકસાન કરશે પર્યાવરણને, એટલે એને ન્યુટ્રલ રાખ્યા. કૃષતે વિંશતે ચાપી, કૃષિ છે, કૃષિ કરે છે, તો એ શું છે, તો એને ઇનડાયરેક્ટલી પશુ પક્ષી ખાઈ જ જાય છે બધા. ચકલા આવે છે તો ઓલું નાનકને પેલું કીધું હતું ને કે ભાઈ એને ધ્યાન રાખવાનું કીધું હતું, તો ઓલી ચીડિયા આવીને ખાઈ ગઈ, તો એને કીધું કે ભાઈ રામ કી ચીડિયા રામ કા ખેત, જાઓ ખાઓ ચીડિયા ભર પેટ. એવો અહીંયા રામનું જ ખેતર છે ને રામની ચીડિયા છે, ખાઓ ચીડિયા ભર પેટ. તો કૃષિમાં ઇનડાયરેક્ટલી એ ઘણું બધું આપી દે છે પશુને પક્ષીને, એટલે એને વાંધો નથી. એને 22મોથી 25મો ભાગ કીધો, એટલે એને આજના 3-4% 5% થાય. હવે વાત આવે છે મોટા લોકોની. હવે જેને પર્યાવરણમાં જેને વધારે ને વધારે જે એક્ટિવ રોલમાં છે એ લોકો છે. હવે વેપારી છે અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે. એને કેટલો, એટલે ચાણક્ય અને ખુદ ભગવાન કૃષ્ણ એ સમ્રાટ વ્યક્તિ છે. એ એવી નથી કે એને કાંઈ ખબર જ નથી પડતી. એ જો બુદ્ધિ હલાવે ને તો ઋષિ બહુ મોટો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ થઈ શકે. કેમ કે કેટલાકને તો મેં જોયું છે બોલતા જ નથી આવડતું, નથી ડીલિંગ કરતા આવડતું. આપણને લાગે કે ના પુણ્ય જેવું કંઈક હોવું જોઈએ તો જ અહીં પહોંચે. કોઈ એવા લક્ષણ નથી દેખાતા કે અહીં પહોંચી જાય. એટલે કેટલીક વાત તો આપણને જગત બતાવે છે કે બધું અહીં નથી મળતું. કેમ કે કેટલાક લોકો તો કાંઈ ના આવડતું હોય અને છતાંય ઊંધું નાખે તો એ સીધું પડતું હોય. ત્યારે આપણને લાગે કે ના પુણ્ય જેવું કંઈક હોવું જોઈએ. ગીતા સાંભળીને કેટલાકને થયું કે ભાઈ અમને આમ તો માનતા નહોતા, પણ કેટલુંક એવું જોઈ છે ને કે આમાં કાંઈ કાગડા જ દહીં થરું લઈ જાય છે બધા. બાકી તો સારા વ્યક્તિ પાસે તો કાંઈ હોતું જ નથી. તો એ એક પુણ્ય નામનું તત્વ છે. ત્યારે એ લોકોએ શું કર્યું, તો એ લોકોની જેમ ભગવાનના 2 દીકરા એવું કીધું છે, એક ધીમંત અને એક શ્રીમંત. ધીમંત એટલે મોટો કે પૂર્વજન્મનો શ્રીમંત છે. ધીમંત એટલે બુદ્ધિમાન, વિદ્વાન. એ વ્યક્તિ ધીમંત છે, એ પૂર્વજન્મનો શ્રીમંત છે. મોટા ભાગના ધીમંતો જેને આ સ્ટેજ પાસ કરી છે એ મોટા ભાગના એ આ કંઈક દાવ ઉપર લગાવીને અહીંયા સુધી આવ્યા છે. એટલે પૂર્વજન્મનો કૃષ્ણના મતે એ શ્રીમંત છે. શુચિનામ શ્રીમતાંગે હે યોગ ભ્રષ્ટો બીજાયતે અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ, એવું કહીને એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદિ દૃશ્યમ. એ આપણે વાત કરેલી જ હતી. ભૌતિક સામગ્રીમાંથી વૈયર્થ્ય એને ત્યારે જ લાગે જ્યારે એને પ્રાપ્ત થઈ ગયું હોય. અપ્રાપ્ત વસ્તુનું વૈયર્થ્ય કંઈ ન લાગે. એટલે એ એક પ્રાપ્ત થઈ જાય ને પછી તો વ્યર્થ જ લાગે. કોઈ પણ સુખ સામગ્રી તમને એકવાર પ્રાપ્ત થઈ નથી ને ત્યાં સુધી, ગાડી નથી ત્યાં સુધી આપણને બહુ ચાહના રહીએ, આકર્ષણ પણ રહીએ, માનતાઈ કરી દઈ કે આવતા વખતે આવી જાય માતાજીની ઓલી, કે અમારે તમારે ત્યાં આવી જશું અંબાજીની ત્યાં ગાડી લઈને. આ તે એ કેવું હોય, આપણને કેવો રસ હોય. એટલે પેલી વાર આપણે જેમ ભગવાનની પૂજા માર ચડાવાય, આમ ન વેદાંતની દ્રષ્ટિ ન ચડાવાય ગાડીને, કેમ કે એ તો સાધન છે. એટલે કાંઈ એની પૂજા આમ ન થાય. બધાને અલગ અલગ છે. ચપ્પલ લઈએ આપણે ત્યાં સાધનમાં પૂજા કરાય, પણ ચપ્પલની પૂજા કાંઈ મંદિરમાં રાખીને ન કરાય. એમ ગાડી શણગારી દઈએ, કેટલાક એને આરતી જ ઉતારે, કેટલાક એને દંડવત જ કરી દઈએ, બરાબર. ઓહો, આ તો એક ગણાય કે ભાઈ પૂજા કરે છે. તો પેલું આકર્ષણ હોય. પછી ધીરે ધીરે 1 વર્ષ જાય, 6 મહિના 5 મહિના 1 વર્ષ, એવી રીતે. એટલે આપણા માટે દરરોજ નહીં થાય. પછી જોજો પછી કાંઈ એવું લાગે નહીં. પછી કેટલીક વાર એવું થાય કે હાલો 2 વ્હીલર લઈને વયા જાય, ક્યાં અત્યારે ટ્રાફિકમાં નાખવી એમ. તો આ શું થાય કે કોઈ પણ સુખ મળે એટલે તરત જ ઊભ કરે. થોડાક દિવસ આકર્ષણ રહે આપણને, થોડાક દિવસ થાય એટલે પૂરું થાય, આપણું આકર્ષણ ખતમ થાય, વળી પાછું બીજા સુખની લાલસા જાગે. આમ આ સંસાર ચાલે. કેમ કે કંઈક તો રહેવું ને મનને. એટલે મન હંમેશા નવું શોધે.
નવું એને દરરોજ નવું જોઈએ. આજ અહીંયા આ લીધું ત્યારે એમ લાગે કે હવે તો હું સુખી હવે થઈ ગયો, પણ 3 દિવસ પછી એ પાછું જૂનું લાગવા માંડે, દરરોજનું થઈ જાય, વળી પાછું બીજું માગે, વળી પાછું ત્રીજું માગે, વળી પાછું આપણને એમ થાય કે આ સારું આવું કર્યું હોત તો સારું હતું, એવું થઈ જાય. તોય પાછું, અને કદાચ એટલે જ ગુરુજી કહેતા હતા બધી માંગણી તમારી લખી નાખો, અને બધી જ કદાચ પૂરી થઈ જાય ને તોય તમે સુખી નો જ થાવ. તમને એવું લાગે કે ઓલી માંગણી નો થઈ ને એટલે નકરાજ હું સુખી જ હોત, પણ સાચે પૂરી થઈ હોત તો વધારે દુઃખી હોત કદાચ. એટલે કેટલીક વસ્તુ એવી છે કે મન માંગતું રહે હંમેશા. એટલે એ અહીંયા ત્યાં એટલે અહીંયા કીધું કે એ ભરાવાનું નથી ક્યારેય. એટલે અહીંયા જવાબદારી જે કરે છે એ જ શાંતિનો એક રસ્તો છે. એટલે અલગ લોકોને કીધું કે આમાં મોટા દીકરાની વાત કરી, નાના દીકરાની વાત કરે છે કે ટેક્સેશનની વાત કરે છે, એવી પ્રભુનો ભાગ કાઢવાની વાત છે. એટલે મંદિર છે એની કલ્પના એવી છે કે એક સોશિયો ઇકોનોમિક સેન્ટર છે. વેદાંત દ્રષ્ટિથી મંદિર છે એ સોશિયો ઇકોનોમિક સેન્ટર છે. એટલે એમાં ઓલું ડાબલો રાખે શેઠ અને કે આ લ્યો દરરોજના તમને રૂપિયા સિક્કા નાખે એમાં, કે ઓલું ભગવાનને દર્શને જાય એટલે ફેંકે આમ, એટલે અવાજ આવે આવી રીતે ફેંકે એમ. પેલાનું કાઢે તેમ વારાણસીમાં જોઈએ તો બધા ત્યાં જાય તો સિક્કાનો ડબ્બો રાખ્યો હોય આવી રીતે એક થ્રો કરે કૃષ્ણની સામે કે હું આવી ગયો એમ ટૂંકમાં. એટલે એ મંદિર એ ફેંકવાનો પૈસાનું સ્થળ નથી, એ સોશિયો ઇકો. સ્વાધ્યાય પરિવારે એના ઉપર કામ એક સારું કર્યું. સોશિયો ઇકોનોમિકની પાંડુરંગ શાસ્ત્રીની કલ્પના છે એ પૂર્ણ તો હું ન કહી શકું ગુરુજીની રીતે, પણ એમાં આંશિક રીતે એમને પ્રયત્ન આખા ભારતમાં જો કોઈ 2-3 મહાપુરુષોએ કર્યો આવા મંદિર ઊભો કરવાનો, તો એમાં પાંડુરંગ શાસ્ત્રીનું એક નામ લઈ શકાય કે એમને ચિકિત્સાનું ને છોડી દઈએ એમનું, એ ઉપર એમનું કામ નહોતું, એમનો વિષય નહોતો, પણ સોશિયો ઇકોનોમિક સેન્ટર ઉપર એમને સારું કામ કર્યું છે, લોકનાથ અમૃતાલયમ કરીને. એટલે એમને એક પ્રયત્ન તો કમસે કમ એક કર્યો. તો એ ગુરુજીની કલ્પનાનું તો ન જ કહી શકાય. એમાં ચિકિત્સા આવે, એમાં ગર્ભવિજ્ઞાન કેન્દ્ર, એમાં તો ઘણું બધું આવે. એવું શું કામ હતું એના ઉપર ગુરુજીના લગભગ મંદિર ઉપરના મારા ખ્યાલ મુજબ 28 થી 30 કલાકના લેક્ચરો છે કે એ મંદિર એટલે શું હતું, સોશિયો ઇકોનોમિક સેન્ટર હતું, કોને કેટલો ભાગ કાઢવાનો, કેવી રીતે, તો એ વ્યક્તિ ક્રાંતિ થઈ જાય. આખું ભારતમાં ઉદ્યોગ કેવી રીતે સ્થાપી શકાય, એકય ઉદ્યોગ કર્યા વગર ગુરુજીના જે લેક્ચર ઉદ્યોગપતિઓ પાસે ત્યાં હતા. રાજીવ દીક્ષિતજીએ પણ ઘણા લેક્ચર ઘણી જગ્યાએ ગુરુજીને પ્રશ્નો કર્યા છે, અને કદાચ 2-5 લોકો રાજીવ દીક્ષિતજીને એવું કહી શકતા હતા કે તને કંઈ ખબર નથી પડતી, એમાં એક ગુરુજી હતા. એને કહેતા હતા કે તને આનું કંઈ એકડા બગડા પણ તને ચાણક્યના ખબર નથી, પણ એ એટલું શાંતિથી સાંભળતા હતા. એટલે આ એક વાત બહુ મોટી ગણે. પણ આ એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જે મોટા લોકો છે એમને કેટલો ભાગ કાઢવો, તો એમાં કેટલાક લોકો આ જેમ અર્જુનને મોહ થયો છે પહેલા એમ કેટલાક લોકો મોહગ્રસ્ત છે. એ એવું માને કે આપણે આપણી પ્રજાને બધું દઈ દઈએ, દીકરા દીકરીઓને દઈ દઈએ એટલે આવી ગયું, આપણે બસ એને બધું દઈ દેવાય. તો અહીંયા મહાભારતમાં એ કીધું છે કે સૌથી મોટો ગુનો છે. પહેલી વાર તો એને જો બધું જ આપી દેવામાં આવશે તો એ બધું ભોગવી નહીં શકે, કેમ કે અણહકનું હશે. 4 ભાગ પાડીને ચોથો ભાગ જ પુત્ર પુત્રીઓ ન પાય, એક ભાગ સમાજ માટે રખાય અને એક પ્રભુ કાર્ય માટે રખાય. આ જ સંવિભાગ થાય. આનાથી જો કોઈ બધું આપે છે તો એ મોહિત છે. દિલ્હીના છે એક શેઠ, અમે ત્યાં ઉતરીએ છીએ, ગુરુજી ઉતરતા એટલે ગુરુજી ખાસ કરીને અમને કેટલીક જગ્યાએ એવા ઉપદેશો આપે એ મારે કરવા જ પડે. ગુરુ દક્ષિણા માટે એમને માગી લીધું તો મારે તો એ ગમે તોય કરવું પડે ને ન ગમે તો. એટલે એક તો એમના માતા પિતાને કાઢી મૂકે તો ઉપર રહે છે, હજી દિલ્હીમાં છે, જે તમે કહેશો તો અહીંયા આવે જ છે આપણે. એટલે કે ત્યાં કાઢી મૂક્યા, બધું લઈ લીધું, છોકરો ફરે બધી જગ્યાએ, તો અહીંયા આવે ને કે તમ એટલે કે હમ ગુરુકુલ કો કુછ દેંગે, કેમ કરીને એને ઘરમાં કંઈક 1000-2000 નાખ્યા હશે, અમે તો જોયું જ નહીં. તો મેં કીધું કે ઉસકો આપ ક્यों दे रहे हैं? હવે આમ તો કે નહીં, वो तो हम उनको देकर जाएंगे क्योंकि हमारा तो कर्तव्य है कि उसको सब दे देना. तो गुरुजी भी बताते हैं, बोले सन्यासी भी बताया, उसने भी बताया कि नहीं ठीक है. हमने कहा ये बिल्कुल ठीक नहीं है, क्योंकि ये तो क्राइम है, ये तो आप सोशल क्राइम कर रहे हैं, क्योंकि वो अयोग्य जगह पर है, अलग जगह पर है, तो आपको उतना ही हिस्सा देना चाहिए, दूसरा हिस्सा आपको जहाँ मर्जी लगे वहाँ देना चाहिए. तो ये हमने दिया था, वो हमने वापस कर दिया कि ये लो आप भी, એટલે તમે પણ લઈ લો, આ એને આપી દેજો. તો એ તો મોહ છે. એટલે એક એવું નથી કે બધી જ સંપત્તિના વારસ આપકી સંતતિ છે. એમાં ચોથો ભાગ એવું કીધું છે કે 4 ભાગ કરવા, એક સમાજ માટે વાપરવો, એક ભગવાનનું કાર્ય. એ પ્રભુ કાર્ય શું કહેવાય એનું ક્યારેક આપણે લેશું બાયફર્ગેશન, કે સામાજિક કાર્યથી આધ્યાત્મિક કાર્ય ઘણે હદે અલગ છે અને ઘણે હદે ઉપર છે. એટલે એના 7 ક્ષેત્રો છે. સંપત્તિ વાપરવાના 7 ક્ષેત્રો રહે તો સમાજમાં કેવી રીતે ક્રાંતિ આવી શકે, વ્યક્તિની ચેતના ક્યાંથી ક્યાં જાય. એટલે બધા જ એક સરખા ક્ષેત્ર નથી. એની 7 ક્ષેત્રની આપણે આવતા વખતે કદાચ જો સમય રહેશે ને તો 7 ક્ષેત્રો ક્યાં એવા કે જ્યાં વાપરી શકાય. ગ્રંથાધ્યયન છે,
ગ્રંથ રક્ષણ છે એમાં કેવી રીતે વાપરી શકાય, ક્યાં ક્યાં વાપરી શકાય, જીવદયા છે, અનુકંપા છે, બધાના સ્થળો અલગ અલગ છે. જેવી રીતે કમાવાના સ્થળો હોય એવી રીતે વાપરવાના સ્થળોનું અલગ અલગ પુણ્ય છે. આપણે તો બધું એક જ માની લેતા હોય, પણ અધ્યાત્મની દ્રષ્ટિથી આ બધું જ અલગ અલગ છે. લેવાવાળાની ક્વોલિટીઝ કેવી હોય, કેવી વ્યક્તિ લઈ શકે. આજ તો એનજીઓ કરે દાન લઈ શકે, એવું કે એનજીઓ હોય, ટ્રસ્ટ હોય તો દાન લઈ શકે. કૃષ્ણ કહે છે કે ના, કોઈ પણ વ્યક્તિ દાન ન લઈ શકે. દાન લેવાનો અધિકારી પહેલો તો ગુરુજીના મતે, અને અમારા તો અત્યારની ત્રીજી ચોથી પેઢીમાં એ જ કે જેને પોતાની શક્તિ, પોતાનો ધન 50% વાપરી નાખ્યું હોય, પોતાનું ધન 50% જેને વાપરી નાખ્યું હોય એ સમાજને કહી શકે. બાકી નહીં, બાકી એ સમાજ પાછી પોતાનું વાપરવાનું. એટલે ચેરિટીની શરૂઆત સૌથી પહેલા ઘરથી કરવાની. આપણે શું કરીએ કે આપણે જ્યાં સુધી બીજા દે ને ત્યાં સુધી આપણે આવી જ નહીં રોલમાં. હું તો આ બધું મેનેજ કરું જ છું ને. એટલે કેટલાક જે એનજીઓ છે એ મેનેજ જ કરે છે. એ અહીંથી કંઈક લઈ આવે, અહીંથી પોતાનું તો કંઈ ના. એ તો શું કામ એવું થાય ખબર છે? એટલે એવું થાય, શેરનું જોજો તમે. કંપનીના સીઈઓ ઘણા એવું કરે છે ને, ઘણા મોટા કંપનીવાળા એવું કરે છે, ફોન કરતી છે સામાજિક સંસ્થાઓને મદદ કરવા માટે, ફોન કરી દે અમે શેરના ભાવ વધારવાના છીએ, તમે લેવાય એટલા લઈ લ્યો. એની સાચે વધારે, એવું વધારે છે. આજ એ રીતે એ કરે છે એને હેલ્પ, કે એ રીતે વધારે એટલે ઓલો લઈ લે, એટલે એને ભાવ વધારી દે. એટલે હવે ઓલો લઈ લે, આપણને જો ખબર પડે કે ભાઈ આટલા શેરના ભાવ વધી જવાના છે, તો આપણે કેમ લઈ લઈએ? એ લઈ લઈએ આપણે. ત્યારે આપણે એવું ન જોઈએ કાશ મને રિલાયન્સમાં હોત તો કેવું સારું હતું મને એવું. ત્યારે આપણે તરત લઈ લઈએ. ત્યારે આપણે એવું. પણ ધર્મનું કંઈક કામ આવે, અધ્યાત્મનું કંઈક કામ આવે તો આપણે કાશ મને પૈસા આપ્યા હોત તો ભગવાને, તો હું કંઈક કરત, હું કંઈક થોડું ઘણું કરી દેત, મને ટાટા બિરલા જેવું કંઈક આપ્યું હોત ને સ્થિતિ, તો હું કંઈક કરત. આ વ્યક્તિ શેર લેવા માટે નથી વિચારતી, વીમો લેવા માટે આ વિચાર નથી થતો, આ વિચાર બીજે ક્યાંય નથી થતો. આ વિચાર માત્ર એક જગ્યાએ થાય છે, ધર્મની માટે. શું કામ ખબર છે? કે ઓના ઉપર વિશ્વાસ છે આપણને, ઓના ઉપર વિશ્વાસ છે કે કદાચ ગમે તે થશે આમાં મને મારું વળતર મળશે. ધર્મક્ષેત્રમાં વાપરવામાં આવે છે ને તો પહેલી વાર પ્રભુના વચન ઉપર આપણને જરાય વિશ્વાસ જ નથી. એટલે આપણે તો 10 આપે ને તો આપણે આપીએ. આ દાનનો જે કન્સેપ્ટ આવ્યો ને આ વ્યક્તિગત હતો, સામાજિક નહોતો. આજે એને સામાજિક કરવો પડ્યો. શું કામ? 10 આપે તો જ 11મો આપે. 10 ભેગા ન થાય તો ક્યારેય થાય જ નહીં. વ્યક્તિગત કાંઈ નહીં. કેમ કે એક તો આપણે જોઈએ કોને કોને આપ્યું. એટલે ઓલા લોકો કે ચિઠ્ઠી લઈને નીકળે ને લેવા માટે, આ તો બધા ગયા. એટલે આ તો ફક્ત કન્સેપ્ટની કલ્પના હું કહું છું. આજે આવું છે એવું હું નથી કહેતો. ગુરુજી જે કહેતા તે મારે કહેવું પડે કે આ કન્સેપ્ટ કેવો હતો મૂળમાં અને અત્યારે ક્યાં આવી ગયો. કેમ? તો કે લેવાવાળો, દાન સ્વીકારવા વાળાની કોઈ ક્વોલિટી ન રહી. એટલે એ મારે 1 લાખની જરૂર છે, તો ઓલો વ્યક્તિ બી હોશિયાર હોય, એને ખબર હોય કે આ લાખને તો આ લાયક જ નથી. એટલે તું એક કામ કર, 95,000 કરી દે, બીજા 5, છેલ્લા 5 વધેની મારી પાસે લઈ જાય. એટલે એને એવું થાય કે જો આને 95 આપી દે તો હું 5 આપી દઈશ. એવા વ્યક્તિઓ મળે કે જો આટલા ભેગા કરી દે તો છેલ્લો ફાળો મારો લે. એટલે આવા કેટલાક કન્સેપ્ટ છે. કેટલાક એવું કે મારું નામ લખતા નહીં. તો વેદાંતમાં એનોય વિચાર છે કે એમાં તકતી ક્યાંથી આવી, એ મરાય કે ન મરાય, દાન દઈને મરાય, કેટલા ગુપ્ત દાન કહે, તો એ સાચું કે તકતી મારવી સાચી. તકતી મારવાની વ્યક્તિ ન કહી શકે, પોતે ન મરાવી છે, પણ બીજો મારે તો ચાલે. એ સામેવાળાની કૃતજ્ઞતા હોય એને જ થાય. એટલે ભગવાને જે આ શ્લોક કર્યો ને, મધુસૂદન સરસ્વતી એના ઉપર કેટલું બધું લખ્યું. દિયતે અનુપકારીને દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. આના ઉપર પાનાને પાના લખ્યા કે કેવું હોવું જોઈએ, કેવી વ્યવસ્થા. અને તો એમને એવું કીધું કે એકય જીવની વ્યવસ્થા કુદરત એટલી બધી સિસ્ટમેટિકલી આ વ્યવસ્થા કરે છે કે નીડ છે ને એ બધાની પૂરી જ થઈ જાય. કેટલાક લોકોની ગ્રીડને લીધે કેટલાક લોકોની નીડ નથી પૂરી થતી. એ કેટલાક લોકોની ગ્રીડ જવાબદાર છે. એ ગ્રીડમાંથી કેવી રીતે છૂટી શકે? એટલે બધું જ છોડવાની વાત વેદાંત નથી કહેતું. પહેલી વાર એ સંવિભાગ કરવાનું કહે છે, અને કહે છે કે આટલો સંવિભાગ જો વ્યક્તિ નહીં કરે ને, કુદરત કરી દેશે કોઈ પણ રીતે. એટલે એને કીધું કે ચત્વારો ધનદાયદા ધર્માગ્નિ નૃપતસ્કરાહ તેષામ જ્યેષ્ઠાઓ માને ન ત્રયોઃ કુપ્યંતી બાંધવાહ. એ કહે છે કે 4 છે એ લેવાવાળા છે, જેમ આપવાવાળા અનંત છે, એવી રીતે 4ને જવાબદારી લીધી છે કે એને સમર્પણ. એમાં પહેલું છે ધર્મ. ધર્મ પહેલું સ્થાન છે. બીજું સ્થાન છે અગ્નિ. અગ્નિ એટલે કુદરતી આફત. જો ધર્મ ભાગ ન નીકળે તો કુદરત એવી વ્યવસ્થા કરે કે કુદરતી આપતા વધે. એટલે ધર્મ, અગ્નિ, નૃપ એટલે રાજા, અને તસ્કર એટલે ચોર. તો ચત્વારો ધનદાયદા કોણ કોણ? તો કે ધર્માગ્નિ નૃપ તસ્કરાહ તેષામ જ્યેષ્ઠા અવમાનેન. જ્યેષ્ઠનું અવમાન થાય તો ત્રયઃ કુપ્યંતી બાંધવા. તો આ 3 વધારે એક્ટિવ થાય. ઉપરનો જો ઇનએક્ટિવ થાય ધર્મ તો 3 એક્ટિવ થાય. એટલે એને ઇનએક્ટિવ રાખવા હોય તો ઉપરનાને એક્ટિવ રાખવો પડે. એટલે ચાણક્યએ પણ આના વિશે ઘણું બધું લખ્યું છે. એટલે આ એક સરસ જીવનને સ્પર્શતો વિષય. એટલે પછી ઘણી બધી વાત તો એવી સૂક્ષ્મ લખી છે
જેમ કે કોઈ વ્યક્તિ ખોટી જગ્યાએથી પૈસા કમાય તો ક્યાં એની અસર આવે, તો એમ કીધું છે પુત્ર પૌત્ર્યાદિનામ રોગાહ. કેટલાક માનસિક રોગો પુત્ર પૌત્રીઓમાં થાય કે એનું ઈલાજ અહીંયાના શક્ય જ ન બને. અને ઇવન ગુરુજીએ કેટલા પોતાના જીવનકાળ દરમિયાન એનું ફર્ગેશન કરીને એની હિસ્ટ્રી લઈ, અને એ તો ખુદ ચેલેન્જથી વિડીયો સામે કહી શકે. એટલે એની ડરવાનું તો કોઈથી જ નહોતું, કેમ કે સત્ય કેવું હોય તો બધાને જ સારું લાગશે એવું જરૂરી નથી. એક વાત કે એને બધાને સારું લગાડવા માટે છે જ નહીં, એટલે એને તો જે હતું એ કહેવાનું હતું. એટલે એને કીધું હતું કે સૌથી વધારે મેં મારા જીવનમાં મેં અસાધ્ય કેસો જોયા એ પોલીસ અધિકારીઓના, સરકારી અધિકારીઓના, જે છોકરાઓ દીકરીઓ એટલા બધા પીડાતા હોય રોગથી, અને મેં એ તો હું સાક્ષી છું કેટલાકનો, તો કે એના તમે રોગના મૂળ અહીંયા શોધી જ ન શકો. એક જ વાત થાય કે એને ગલત પૈસા આવી ગયા ને એટલે જ એ પૂરું થઈ જાય. એટલે ગુરુજીએ સૌથી પહેલી વ્યાખ્યાન જ્યારે દિલ્હીમાં કર્યું બધાની સામે, ત્યારે એમને કીધું કે ભ્રષ્ટાચાર જો હટાવવો હોય ને તો એ ક્યારેય સંસદના ખરડાથી નહીં જાય, એ ઘરમાંથી જ જશે, એ લેડીઝથી જ જશે. સૌ પ્રથમ ભારતમાં જો લેડીઝની એવી માન્યતા આવી જાય કે હરામનું તો જોઈએ જ નહીં, કાંઈ મફતનું ને હરામનું મારે ખપશે જ નહીં, જો આ વૃત્તિ આવશે ને તો આ શાંતિનું કદાચ પેલું પગથિયું રહેશે. આ વેદાંત તરફ જવાનો આ પેલો તો એ જ હશે હંમેશા અર્થની રીતે, કે મારે પરસેવા વગરનું નહીં જોઈએ, મહેનત વગરનું નહીં જોઈએ, કેમ કે વૃત્તિ જ ખરાબ છે. એટલે જ એનાથી માંગણી ઊભી થાય છે, એનાથી બીજું બધું ઊભું થાય છે, અને કદાચ બધા જ દોષો વેદાંતના અહીંયા ઊભા થાય છે. એટલે જે દાનની આટલી વાત કરે છે એ મહેનતની કેટલી વાત કરે છે. એ કહે છે કે વ્યક્તિ કામ વગરનું કંઈ લે તો એ ન જ ચાલે, એ દોષ જ કહેવાય. એટલે આટલું વેદાંત એક સિંહ જેવી વ્યક્તિ, એક સ્વમાની વ્યક્તિ, એક સ્વમાજી સમાજ ઊભો કરવા માંગે છે. ભૂખ ભીખ આ નથી ઊભું કરવા માંગતા. આનું ભગવાને અર્થશાસ્ત્ર સરસ રીતે વર્ણવેલું છે કે આ ચાર આ રીતના હોય, આ રીતનું થાય તો શું થાય, તો કે ઉત્તમ પ્રજાનું નિર્માણ થાય. બાળકોને સંપત્તિ આપી દેવાથી સુખી નહીં થાય. એક વાત યાદ રાખજો, કોઈ પણ જે આપણે છે એને સંપત્તિ આપણે બધી આપી દઈએ તે સુખી, તો ઉત્કૃષ્ટ રીતે વિભાજન કરશું તો એ સુખી થઈ જશે. એનું રઘુવંશના રાજાઓ ઉત્કૃષ્ટ ઉદાહરણ વશિષ્ઠે આપ્યું છે. ત્યાં ન ટકે એવી વિદેશના જેટલા પણ રાણી રાજા છે એની 5 પેઢી 3 પેઢી છે પૂરું થઈ ગયું છે એમનું. અને રઘુવંશમાં તમે વાંચશો કાલિદાસે કેટલા રાજાઓનું વર્ણન, 22 પેઢી સુધી લક્ષ્મી ટકી છે. એટલું જ નહીં, સરસ્વતી સાથે ટકી છે. આ બહુ બેયને ટકાવવા અઘરા છે. લક્ષ્મી અને સરસ્વતીને યુગો જૂનું જાણે વેર હોય એવું રહ્યું છે, કેમ કે લક્ષ્મીવાનને ત્યાં ક્યારેય સરસ્વતી નહોતી હોતી, સરસ્વતીના કદાચ ઉપાસકોને પાસે લક્ષ્મીની અછત જ હોય છે. પરંતુ આ બંને કદાચ એક ભેગું થઈ ગયું હોય એવી રીતે રઘુવંશી રાજાઓમાં આર્યોનું પારિવારિક જીવનનો વિષય લઈશું ત્યારે એ કેવા હતા. સોહમા જન્મ શુદ્ધા નામને 22 પેઢી સુધી અબજો રૂપિયાની સંપત્તિ એમની પાસે રહી, એ ટકી. શું કામ ટકી? તો ચાણક્ય કહે છે કે જો આવી રીતે એને ભગવાન કહે છે એ રીતે એનો સંવિભાગ કરવામાં આવે, યોગ્ય રીતે એનું મૂલ્યાંકન કરીને યોગ્ય રીતે એને કરવામાં આવે તો એ યોગ્ય રીતે ટકે. એટલે માનવ જીવનને સુખી કરવાવાળું જે અર્થશાસ્ત્ર છે એ નક્કી આજે અનર્થશાસ્ત્ર બની ગયું છે. એના ઉપરનો વિચાર કદાચ ભગવાનને છોડીને જ થતો રહ્યો છે. પણ કૃષ્ણના જો આ વાત ઉપર, મહાભારત ઉપર જો થોડુંક મનન કરશું આપણે, અને આગળનું વખત પણ કદાચ થોડુંક લઈશું એના વિશે, તો ચોક્કસ કે આપણે સુખી થવામાં, ભૌતિક રીતે સુખી થવામાં તો એક ડગલું આગળ જ વધશું. કેમ કે કૃષ્ણ આ ચિરંતન સત્યોની વાત કેટલીક કહે છે કે કદાચ હજારો વર્ષથી એ ભૂસાઈ ગયા હોય એવા કેટલાક કન્સેપ્ટો કૃષ્ણએ કીધા છે. એમાં અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્ર આ કેટલી બધી વાર કૃષ્ણના મોએથી આવી વાત રહસ્યપૂર્ણ નીકળી છે. ચાણક્યએ પણ એને સમજાવેલી છે કે કેવા રોગો સંપત્તિની અશુદ્ધતાથી થાય, એવા રોગોનું પણ વર્ણન છે. કોઈ રોગો હોય તો તમને બીજા કોઈ કારણથી ન થાય, ખોટા પૈસા આવે તો થાય. કેટલીક અશાંતિ કોઈ એકય શાંતિથી ન જાય. જેમ કે આપણને મંગળ નથી નડતો, અમંગળ નડે છે ઘણું બધું. કેટલાક લોકો કે કુંડળીનો અમને મંગળ નડે છે, પેલું સગાઈ નો થતું એ લગ્ન, તો અમને એવું થાય કે મંગળ તો ગુરુજી કહેતા હતા એટલો બધો નથી, તો આપણને અમંગળ ઘણું નડે છે જીવનમાં. તો એ કેટલા સમસ્યાઓ આવી શકે, કેવી રીતે આવી શકે, તો આના વિશે અતિશય સેન્સિટિવ પોઈન્ટ જે છે અર્થશાસ્ત્રનો એ કૃષ્ણએ સમજાવ્યો છે. હજી આપણે થોડી વાત એમની લઈશું કે સામાજિક સ્થિતિ ઉપર અને રાજકીય સ્થિતિ ઉપર અર્થની શું વાત છે. કેમ કે આ એવી વિષય છે કે કૃષ્ણ ઉપર બધા લોકો આમના ઉપર જાણે એવું કહેવાય કે ફિદા છે. કૃષ્ણના આ શ્લોક ઉપર, અર્થશાસ્ત્રના આ શ્લોક, પણ આપણું કમ ભાગ્ય એટલું છે કે અધ્યાત્મનો વિચાર કરવાવાળો અર્થશાસ્ત્રમાં નથી જાણતો હોતો, અને અર્થશાસ્ત્રનો વિચાર કરવાવાળો ક્યારેય ગીતા નથી ખોલતો હોતો. એટલે આ બે સામસામે પક્ષના વિષયો જ રહ્યા છે. હજી એક અપવાદ હતા, એમાંથી હજારો વર્ષમાં અમે જોયું
કે કદાચ જયમંગલા કરોડપત્ર ઉપર એ સંસ્કૃતમાં વ્યાખ્યા લખે. જયમંગલા કરોડપત્ર અર્થશાસ્ત્રનો બહુ મોટો ગ્રંથ કહેવાય. કાર્લ માર્ક્સ ઉપર જે વ્યાખ્યાન કરી શકે આખે આખું, એમના દાસ કેપિટલ ઉપર વ્યાખ્યાન આપી શકે, એવી વ્યક્તિ અહીંયા કૃષ્ણને આ સમજાવવા માટે કદાચ કેટલું બધું કહી શકે એ તો આપણે કદાચ કલ્પના જ કરવી રહી, પણ એમને સરસ રીતે આટલા કન્સેપ્ટો સમજાવ્યા છે. માનવ જીવનમાં અતિશય એવાન જો કોઈ હોય તો આ અર્થની વહેંચણી છે, આ અર્થનું શાસ્ત્ર છે, એ અનર્થનું ન બની રહે, આવું ગુરુજી ખાસ કહેતા હતા. એટલે એક આ વિચાર કરીએ તો બધા જ કદાચ સામ્યવાદ, સોશિયવાદ આપણને ન ખબર હોય, પણ સમાજવાદના બધા પ્રશ્નોનો જવાબ કદાચ કૃષ્ણએ આ એક શ્લોકમાં આપ્યો છે. અને કૃષ્ણના આ ભગવદ્ ગીતાના શ્લોકો માટે મેક્સ મુલર એવું કે કદાચ એક એક શ્લોક ઉપર એક એક સોનામોહરો મૂકવામાં આવે તો પણ આ શ્લોકને તોલી ન શકાય. આપણે સાકરથી જોખે, કોઈક કંઈકથી જોખે, કોઈક પતાસાથી જોખે, ખબર જન્મદિવસ હોય ને માનતા હોય ને ત્યારે જોખે, બાળકનો વજન થાય ને એટલો, તો આ અક્ષરોને કેવી રીતે જોખી શકાય? તો આપણે જે વાત કરી મેક્સ મુલરે કે આનાથી આવું મોટું તત્વજ્ઞાન આ શ્લોકોમાં ભરેલું છે. કમસે કમ આપણે એને જાણતા થઈએ, એમના તરફ આપણી ગતિ થાય, એ એક જ અમારી ભાવના છે. ગુરુજી પણ આ એક જ જીવન પર આ એક જ કહેતા રહ્યા, એમનો ઉપદેશ આ એક જ રહ્યો, બાકી કંઈ હતું જ નહીં એમને કહેવાનું. એટલે એક જ કે આપણે થોડાક જાગી જઈએ તો ભારતનું અમૂલ્ય તત્વજ્ઞાનમાં આપણે આવો અવસર મળ્યો હોય, આપણને આટલી સુવિધા મળી હોય, સગવડતા મળી હોય, તો આપણે એનો યત્કિંચિત પણ ઉપયોગ કર્યો ગણાય. અને આમાં પણ આપણે યદિ ન જાગીએ તો હવે પાછો કે દિવસે મનુષ્ય જન્મ, હવે કે દિવસે આવી સ્થિતિ, કે દિવસે આવું મન, કે દિવસે આવી બુદ્ધિ, આ માત્ર કલ્પના જ કરવાની રહે કે ફરી પાછું કુદરત રિપીટેશન ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિનું, કોઈ પણ અવસ્થાનું કરતી જ નથી. એ આપે છે એ એકવાર. એટલે ગુરુજીનું આ વાત હવે હું પૂરી કરું કે અર્થશાસ્ત્રનો આ શ્લોક જે છે એને 7 ક્ષેત્રોનું વર્ણન કદાચ આપણે આવતા વખતે લઈએ તો કેટલાક ક્ષેત્રો ગણાવ્યા એવા, એનું શું શું છે, જીવદયા શું કહેવાય, અનુકંપાનું શું અર્થ થાય, એ વ્યક્તિનો જીવનમાં યદિ એ પોતાની સામાજિક પૂરી કરે. અચ્છા, પરિગ્રહ પરિમાણનો એક બહુ મોટો પ્રશ્ન છે. વ્યક્તિ કેટલી સંપત્તિ રાખી શકે? જે ટોચનો ધારો આવ્યો ને એ ઇન્દિરા ગાંધી નહીં લાવી, એની પહેલાં મનુમાં છે ને એની પહેલાં મહાભારતમાં છે કે ટોચનો ધારો કે એ કેટલી વ્યક્તિ રાખી શકે. તો એમાં પણ એમને કીધું પરિગ્રહ પરિમાણનું વ્રત, કે કેટલાક લોકોને મળતું નથી એનું કારણ કેટલાક પાસે મોટું છે. એટલે એક વ્યક્તિ દુષ્કાળ પડે, પહેલાંની કાળ છે, તો 10 વર્ષની ગણતરી કરે, 10 વર્ષ સુધી ચાલે. દુષ્કાળ 10 વર્ષમાંનો અન્ન હોય તો 10 વર્ષ સુધી ચાલે એટલું રાખી શકે. એટલાથી યદિ વધારે રાખે છે તો એ ઓવર છે એના માટે. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે ને અમે તો એ જીવનમાં અનુભવ્યું છે, કેમ કે ગુરુજીના હરેક વાક્ય ઉપર કહેતા હતા. એટલે મારા પિતાજીએ તો આ બધી વાત પ્રેક્ટિકલ પણ કરેલી છે, અમારા ભાઈઓની વેચણીથી લઈને બધી જ વસ્તુની. એટલે હું કહી શકું કે એના તો પ્રત્યક્ષ જ છે આ બધી વસ્તુ. પણ એનાથી વધારે એટલે પહેલી વાત તો એ કહે છે કે વૃદ્ધમ તીર્થેષુ નિક્ષિપેત. યદિ વૃદ્ધ હોય તો શું કરવું? તો કે સારા કામમાં વાપરો, તો સારી જગ્યાએ વાપરો. કેવી રીતે, કોને વાપરવું, કેવી રીતે વાપરવું, કોને દાન લેવાના અધિકારી કોણ, દેવાના કોણ, આનો બહુ મોટો વિચાર છે. કે એમ કે સ્ટેજ છે લેવાની, જેમ એ છે એ કોઈ પણ વ્યક્તિ આનું વહીવટ કરે એ ન ચાલે ને એવું કેટલા બધા સંપ્રદાયોમાં ને ત્યાં થયું છે. તો આ દાનનો એક બહુ મોટો વિષય આજે આવી ગયો હતો, અર્થશાસ્ત્રનો આવી ગયો હતો. પછી એ જ અર્થ આપણને શાંતિ આપે એના માટે શું કરવું, કેવું જીવન જીવવું, પરિવાર સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, આ અર્થશાસ્ત્રમાં કીધું છે કે કેવી રીતે રહેવું જોઈએ, કેટલો સમય પરિવારને આપવાનો, ધંધાનું સ્થળ કેવું હોવું જોઈએ, કેટલું દૂર હોવું જોઈએ, એના એકના માઇક્રો લેવલ ઉપર વિચાર છે. હવે એ વિચાર ચાણક્યએ કર્યો, એ કૃષ્ણ અહીંયા કરે છે, કેમ કે એને છે ને વ્યક્તિને આધ્યાત્મિક બનાવવો છે. એટલે એને ધંધાના સ્થળની વાત આવી છે કે પતિ પત્ની જેમ કે ઘર છે તો એનાથી અતિ દૂર ન હોય ધંધાનું સ્થળ, કેમ કે જવા આવવામાં જ એટલો ટાઈમ લાગે, એનો થાક લાગે. એટલે એ વ્યક્તિ કંઈક સર્જનાત્મક કામ ન કરી શકે. એટલે આઈડિયલ છે કે ધંધાનું સ્થળ એ મુંબઈમાં છે તો એક જગ્યાએ હોય અને બીજી જગ્યાએ બીજા છેડે એનું હોય, તો એની ક્રિએટિવિટી આખી અપડાઉનમાં જ વહી જાય. એટલે વ્યક્તિ સમાજને એનું ક્રિએશન ન મળે, એનું સાચું જે સર્જનાત્મકતા મળે જ નહીં, એ બધું જ અપડાઉનમાં ખલાસ. એટલે આ એવા સમાજનું નિર્માણ થાય કે એમાંથી વ્યક્તિની જે ઉર્જા છે એને ગમતું કામ મળવું જોઈએ હરેક વ્યક્તિને. આજે MSc કરે અને પછી શું કરે કે પછી તો કે ટાઈપિસ્ટ છું, ટાઈપિંગનું કામ કરું છું. તો MSc સુધીનો જે ખર્ચો છે સમાજે કર્યો કાં તો જે થયો એનું કોણ જવાબદાર? એને પોતાને મળ્યું જ નહીં કામ MScનું કંઈ અને એને ટાઈપિંગ કરવું પડ્યું, એ કોણ જવાબદાર? એટલે વ્યક્તિની ઉત્તમ વસ્તુ ના આવે. જો રસનો વિષય કામનો ન હોય તો એ વ્યક્તિની ઉત્તમ સર્જનાત્મકતા બહાર ન આવે. બીજી વાત,
બે પરિવારની વાત કરે છે કે બેયને કમાવાય, સ્ત્રીને કમાવાય, શું કામ ન કમાવાય, કમાવાય તો શું કામ કમાય. આના કેટલા બધા કૃષ્ણએ મહાભારતમાં ખુલાસા આપ્યા છે કે ઉદ્યોગ કેવા કરી શકે, ગૃહ ઉદ્યોગ બધા જ કરી શકે. ઉદ્યોગ એ 11મો પ્રાણ છે, કે એ 11મો પ્રાણ એને કીધો કે એ ખરાબ નથી, એ બહુ સારી વાત છે. એનાથી સમાજ જાગતો થઈ જાય. ઉદ્યોગી હોય તો એ દેશ હંમેશા અર્થશાસ્ત્રની રીતે આગળ વધે, એટલે નવા નવા ઉદ્યોગ કરે, નવી નવી જગ્યાઓ શોધે. આવું એક મહાભારતકાલીન સમાજનું વર્ણન કૃષ્ણએ કર્યું. કેવા વ્યક્તિ ઉદ્યોગ ન કરે, કેવા વ્યક્તિ ઉદ્યોગથી પર રહેવાનું, એનું પણ વર્ણન કર્યું. અહીંયા બે વાત કહે છે. કેટલાક લોકોના માટે વિચાર એ ઉદ્યોગ છે, એ વિચારક જ રહેવો જોઈએ. વિચારકને કોઈ ન હોવું જોઈએ. એ સરકારની અધીનતા એને ન હોવી જોઈએ, એ કોઈની પણ અધીનતા એને ન જોઈએ, એટલે એને સ્વતંત્ર જ રાખ્યો વર્ગ આખો. અને એ કૃષ્ણનો બહુ મોટો કૂદકો ગણાય. એમને એવું કહે છે વિચારકો કે આ વિચાર જે વેદવ્યાસે અને કૃષ્ણએ કર્યો એ ખરેખર એક લાજવાબ બુદ્ધિ, કે અમે હજારો વર્ષના પ્રયોગ પછી આ ન કરી શક્યા. કોક વિચારક એવો હોય કે જે ઉદ્યોગ ન થાય, એના માટે વિચાર અને અધ્યયન જ એનો ઉદ્યોગ હોવો જોઈએ. કેટલાક ઋષિઓ એટલે એ અલિપ્ત છે, એ જાણે છે બધું જ, પણ એ અલિપ્ત છે. કેટલાક છે એને આવું જ કરાય. તો આ સરસ એક સમાજ વ્યવસ્થાનું આખું ઉત્તમ ઉદાહરણ છે. એનેથી આગળ જઈ અને યુવાનો માટે ઘણું માર્ગદર્શન આપ્યું છે મહાભારતમાં, કે યુવાનોએ કેવી રીતે રહેવાય, યુવાનોએ લગ્ન કરતી વખતે શું ધ્યાનમાં રખાય, લગ્ન કેવી જગ્યાએ કરાય, કેવી જગ્યાએ ન કરાય, કેવા લક્ષણો હોઈ શકે, અને પછી લગ્ન કરી અને પછીનો ઉપદેશ શું હોઈ શકે, પછી શું કામ લગ્ન કરાય, શું કામ એના માટે આશીર્વાદ આપ્યા, શું કામ અધ્યાત્મ લગ્નમાં આવ્યું. આ લગ્ન છે એ આખી અધ્યાત્મની વિપરીત સાઈડની જે સંન્યાસીઓએ જે અત્યારે વાત કરી છે કે સંસારમાં પડ્યા, માયામાં વયા ગયા, એટલે આપણા માટે એ નીચો થઈ જાય અને કેસરી કપડાં પહેરેલો ઉપર ગણાય, કે ભાઈ સંન્યાસી છે તો વધારે એને માન્ય થઈ જાય, કપડાનું એક મૂલ્ય થઈ જાય. પણ ગૃહસ્થાશ્રમને સર્વશ્રેષ્ઠ આશ્રમ ગણ્યો. શું કામ? કેટલીક વાત છે એ ગૃહસ્થાશ્રમથી સંન્યાસી થાય પછી જ એને ખબર પડે, ગૃહસ્થ વગર જે સંન્યાસી થાય એને ખબર ન પડે. તો એટલા માટે એને ગૃહસ્થાશ્રમનું સરસ વર્ણન આપ્યું છે. તમે ઘણી બધી જગ્યાએ તો ઘણા લોકો અહીંયા તો પરણેલા છે, પણ એની વિધિમાં અથવા એની ઘણું બધું એની અંદર આવી જાય છે. આશીર્વાદ કોના આપે છે, ધ્રુવનો તારો કોને બતાવે છે, શું થાય છે, એના ઉપર ક્યારેક આપણે ગૃહસ્થાશ્રમ ઉપર નું લેશું. મેં પૂનામાં ગુરુજીના વ્યાખ્યાન થયા અને અધૂરા રહ્યા હતા, એટલે મેં લીધા હતા એમાં, કે એ કેવી રીતે ગૃહસ્થાશ્રમની કલ્પના મહાભારતની કઈ છે, એ કેવી રીતનું ઈચ્છે છે, તો કોઈ વ્યક્તિ જાગી જાય અને અધ્યાત્મમાં આગળ વધી શકે. આપણે ત્યાં તો એવું છે કે જેનું ઘરમાં ન હાલે એ પછી અધ્યાત્મમાં વયો જાય એમ ટૂંકમાં. તો એવો અહીંયા વ્યક્તિ નથી કે જેનું ઘરમાં ન હાલતું હોય, જેને કંઈ ખબર ન પડતી હોય. અહીંયા આપણા માટે આધ્યાત્મિક વ્યક્તિ એટલે કાં તો રોયલ બેગર, કાં એ માગવાનું કામ કરતા હોય, ફરવાનું કામ કરતા હોય, કાં જ્યાં આવે ત્યાં જે આવે એ ખપે એવું જેનું કામ હોય એ એક ગુરુ. અથવા બીજા એવા હોય કે જેનું ઘરમાં કે સમાજમાં ક્યાંય ઘરવાળા હાલવાનો દેતા હોય, બહાર હાલતું ન હોય ક્યાંય, એનું એવું જેનું કર્તૃત્વ નથી, એવી વ્યક્તિ એટલે આધ્યાત્મિક. કેમ? તો કે ઘરેથી ઝઘડો થયો નીકળી ગયા પછીથી એ પરમાત્માની, તો એટલે શું કે ઘરે સારું હોત તો પરમાત્માની એને કોઈ ભૂખ જ નહોતી. અર્થ એવો જ થયો કે આ તો ઘરે ઝઘડો થયો એટલે ને પરમાત્માની ભૂખ જાગી. તો આમાં તમે કહો કે મને અચાનક જ એક્સિડન્ટ થયું ને ભૂખ જાગી ગઈ, તો એ ભૂખ સાચી ન ગણાય. તમે એમ કહો પછી 5 રોટલી ખાવા માંડ્યો, તો નક્કી નિદાન કરાવવું પડે કે ભાઈ તો શું થયું એવું કે તમે 5 રોટલી અચાનક ખાવા માંડ્યા. તો અત્યારનું જે અધ્યાત્મ છે એના ઉપર ગુરુજી ઘણું બોલતા હતા કે સિસ્ટેમેટિકલી જે વિકાસ થાય એ આવી રીતે ફ્લકમાં ન થાય. એ જે જાય તો એ આત્માની ચેતના ઉપર ત્યારે જ આવે ત્યારે આ બધા જ પારા પૂરા થાય. કૃષ્ણના બધા થઈ ગયા. એને જોઈ લીધી એકવાર સંપત્તિ, એને જોઈ લીધું એકવાર રાજ્ય, એને જોઈ લીધું 14 વર્ષની ઉંમરે 3 રાજ્યનો વહીવટ. અને એ જ સમયે કે જ્યારે લોકશાહી નહોતી, ડેમોક્રેટિક હતી ત્યારે, કે એક ડેમોક્રેસી નહોતી ત્યારે, એ રિપબ્લિક સ્ટેટ એને કહેવાતું હતું, ડેમોક્રેટિક રિપબ્લિક સ્ટેટ, કે એ ગણરાજ્ય કહેવાતું હતું. એના પ્રધાન એટલે લોકશાહી કરતાં ઘણું ઉપરનું સ્ટેટ, એ 3માં જોયું એટલે એને વ્યર્થતાય સમજાઈ ત્યાં વખતે. રામે પણ એવું જોયું. એટલે કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, રામ આ બધા રાજા છે અને આધ્યાત્મિક છે ને એનું કારણ કંઈક બીજું જ છે. કેમ એ બધા રાજાઓ જ થયા? કેમ બધા ઉપરના જ સ્થિતિ? કેમ કે એમને છે ને એ વ્યર્થતા સમજાવવામાં વાર ન લાગી. વેદાંતના વાક્યો એટલે જ જનક છે યાજ્ઞવલ્ક્ય પાસે ભણે છે. એ જનકના નોકરને નથી ખબર
એને તો એટલું જ છે. અને જનક રાજા આવતા ને એટલે સંખ્યા વધી જતી. યાજ્ઞવલ્ક્યની સંખ્યા જો વધી ભક્ત વર્ગની તો એ જનક રાજા ફોલોવર થયા પછી. એટલે અમે ઘણા લોકોને એટલે પકડીને અહીંયા કિશોરભાઈને અમે લોકો પ્રયત્ન કરીએ છીએ એના માટે તો છે જ, પણ એને પુણ્ય ઇનડાયરેક્ટલી ઘણું થશે. એટલે ગુરુજી ખાસ કહેતા હતા કે તમને જેમની પાસે પૈસા છે, ધન છે, એ ભગવાનનો પ્રસાદ જ છે, એ કલત કાંઈ નથી. અને અમને જરાય એની ઈર્ષ્યા નથી, બરાબર. એટલે એવું ન માને કે અમને ઈર્ષ્યા છે એટલે બોલાવીએ છીએ કે કાંઈ વાંધો ના લો, ક્યારેક પડશે, તો એવું જરાય નથી. પણ એક વાત તો ખરી કે એને કદાચ રસ પણ ન હોય તો એ ગુરુજી કહેતા હતા કે એને આવીને બેસવું. શું કામ? તો કે એને જોઈને 10 જણા બીજા આવશે અને એને રસ જાગવાની પૂરી શક્યતા રહેશે. હવે એનું પુણ્ય એને એમને મળશે, બરાબર. કેમ કે એ તો એટલા બધા બિઝી હોય તો એને કદાચ રસ નહીં જાગે, પણ એ આવીને બેસશે તો 10 જણા બીજા આવશે. એ 10 આવ્યા ને એનું પુણ્ય તમારા ખાતે, એ બોલવાવાળાના ખાતે નહીં જાય, બરાબર. કેમ કે બોલવાવાળા જોઈન ન થાય. તો એટલે એનું એક શ્રીમંતનું એક સ્થાન છે અને એનો ઉપયોગ ધાર્મિકમાં. એટલે યાજ્ઞવલ્ક્યનો જે આખો વર્ગ ઊભો થયો એ જનકને લીધે થયો. જે દિવસથી મિથિલા નરેશ યાજ્ઞવલ્ક્યના આશ્રમમાં ચાલુ થયા જ હતા, યાજ્ઞવલ્ક્ય એ જ હતા, બરાબર. કદાચ યુવાનીમાં વધારે વિદ્યા હતી, પછી વૃદ્ધમાં તો ઓછી થઈ, પણ એ જ હતા. આશ્રમ એ જ હતો, બધું જ એવું હતું, પણ લોકોને કિંમત નહોતી. જેવા જનક રાજા એન્ટર થયા એવા કે ઓહો એ માને છે તો નક્કી કંઈક હોવું જોઈએ એમ ટૂંકમાં. એવા વ્યક્તિ માને તો નક્કી કંઈક. આ સોશિયલની સાયકોલોજી જે રહી છે સોસાયટીની, એટલે એનું પછી તો દિગંતરમાં ખ્યાતિ થઈ એકનું, અને હંમેશા આવું જોવા મળે. એટલે ખાસ કહેતા હતા કે આવા લોકોને જે મેઇન છે, જે વ્યક્તિ એક કહેવાય ને, અમે હમણાં આપણે વાત કરેલી કે લીડર છે સમાજના, 5 પ્રકારના લીડર જે વાત કરેલી, એમાં એ લીડર છે કે જે ન્યુસન્સ પણ ઊભું કરી શકે, જેની શક્તિ ગલત માર્ગે વપરાય. મેં એમણે વાત કરેલી કે મહેતા છે તો એની તો શું હોય, હવે તો ભણાવે 5-6 કલાક ને કદાચ એને પગાર ભથ્થું એક વધારવાનું આંદોલન કરે, વધુને વધુ જીવનમાં બીજું ક્રાંતિ કઈ હોઈ શકે એની. પણ જે વ્યક્તિ મોટી છે અથવા એવી કોઈ સામાન્ય વ્યક્તિ છે જેની હું વાત, એટલે પર્સનલી ક્રિટિસાઇઝ નથી, પણ એક સામાન્ય વ્યક્તિ, એ એટલો બગડી પણ નહીં શકે, પણ મોટા વ્યક્તિઓની બગડવાની શક્યતા વધારે રહેશે. એ કંઈ સમાજને ન્યુસન્સ નહીં કરી શકે. શિક્ષક છે કાં તો બીજા છે, એવા વ્યવસાયવાળા નહીં કરી શકે. મોટા વ્યવસાયવાળા મોટું નુકસાન કરી શકે સમાજને. એટલે એના માટે ઉપદેશ વામદેવાદિવત એવું કીધું, રાજપુત્રાદિવત ઉપદેષ્ટવ્ય. રાજપુત્રોને સૌથી વધારે ઉપદેશની કોને જરૂર? તો એ સામાન્ય વ્યક્તિને નહીં, રાજપુત્રો વગેરેને. ઉરંડા મોટા છે, શું કામ એવું? કેમ કે બગડવાની શક્યતા ત્યાં છે. તો એટલે ઘણા બધા કૃષ્ણના આવા કન્સેપ્ટ છે કે એને આ બધી બાબતોમાં કે એ આપણને ઉપયોગી છે સમાજને. એટલે કેટલાક લોકોને ધનમાં રસ છે, કાં તો એની સત્તામાં રસ છે, કાં તો એને બીજું કંઈ કારણ છે, એવું નથી, પણ એ એક સમાજને વાળવામાં એ કારણભૂત બને તો એનું મોટું પુણ્ય એમને મળે, એ જ એક હેતુ છે. હવે સમય પૂરો થયો છે. આવતા વખતે કદાચ 7 ક્ષેત્રોની આપણે વાત કરીએ તો એ વાત કરી અને પૂરું કરીએ. કદાચ એક વાત હું સ્પષ્ટતા કરી લઉં કે કદાચ કોઈ એવું વ્યવસાયથી પર્સનલ ના લઈ લે, કેમ કે હું એક શિક્ષક છું એટલે હું મારી જ વાત કરું છું, બીજા કોઈની વાત જ નથી કરતો. હું મારી જ વાત કરું છું. મારા જેવી વ્યક્તિ હોય તો એ શું સમાજને બગાડી શકે વધુ ને વધુ, કેમ કે એની પાસે કંઈ શક્તિ ન હોય, એની પાસે એટલું બધું ન હોય, કેમ કે જે હોય વિચારમાં હોય, ભૌતિક ક્ષેત્રે કંઈ ન હોય, એટલું બધું ન હોય. એટલે કોઈ પર્સનલી ન લે, કેમ કે હું તમારા પક્ષમાં આવું છું, હું એમના પક્ષમાં નથી જતો. પણ એટલે હું જ પોતાની વાત કરું. ગુરુજી પોતાની જ વાત કરતા હતા કે સૌથી વધારે ઉપદેશ, એટલે અહીંયા ઉપદેશકની એક ભૂમિકા રહી છે, એ આવા લોકોની રહી છે. અને સામે ઉપદેશ્યની જે ભૂમિકા છે કે જે લોકો વિચારકને અનુસરે છે, એટલે આવી જોડીઓ હંમેશા રહી છે. એટલે કંઈ પણ વ્યાખ્યાનમાં તો ઘણા યુટ્યુબમાં પ્રશ્નો પણ પૂછતા હોય છે, પણ ક્યારે પણ વાત આવે તો એવી નહીં લઈ લેવી કે મને પર્સનલ કહે છે કાં તો પર્સનલ એને દ્વેષ છે. કેમ કે દ્વેષતા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ છે, ત્યાંથી શરૂ કરતા હતા કે કોઈ પ્રત્યે દ્વેષ નથી અને કોઈ હલકું નથી. એટલે કોઈ પણ રીતે ક્રિટિસાઇઝ ન થવું જોઈએ. પણ ઉદાહરણ માટે કદાચ સમજાવવામાં આવે તો એ અમારી જ ઉદાહરણ તમારે સમજવાનું. આ બીજા કોઈનું નહીં, હું મારું જ કરું છું. હું જ એક શિક્ષક હતો, હું છું જ અત્યારે, તો મારું જ ઉદાહરણ સમજવું. એટલે આ એક કોઈ પર્સનલ ન લે. એ મારે ઘણીવાર યુટ્યુબમાં પ્રશ્નો પૂછતા હોય છે કે લોકોને તમે આવું કેમ કહો, આવી રીતે ઉદાહરણ આપો તો ખોટું ન લાગે. એટલે પછી મારે એમને જવાબ આપવો પડે કે નહીં, તો પછી બીજું ઉદાહરણ તમે જો, એમાં તો મેં મારી જ વાત કરેલી છે ખંડન, એમાં તો ગુરુજીએ પોતાનું જ ખંડન કર્યું છે. તો આ એક વાત ન લે. એટલે અમે જો બીજા ઉપર કરીએ છીએ, અમારી વાત કરીએ છીએ, પણ આ એક રાજ ઉપદેષ્ટવ્ય. અને શંકરાચાર્ય ખુદે પણ કેટલીક વાર એવી કહેલી છે, પોતાની ઉપર પણ એમને ઘણીવાર હાસ્ય કરેલું છે. એટલે એક નિર્દોષ હાસ્ય એક છે, એવું સમજવું. ઓકે, તો હવે આવતા વખતે આપણે 7 ક્ષેત્રોની વાત કરશું અને આગલા વખતે આ જ શ્લોક
શ્લોકમાંથી પૂરું કરી અને આગલો શ્લોક લઈશું. આ શ્લોકની હજી 7 ક્ષેત્રની વાત કદાચ પૂરી રહી છે, અધૂરી રહી છે, તો એ આવતા વખતે પૂરી કરશું. જી ઓર કોઈ? હા, કોઈ પ્રશ્ન હોય તો. 4 ભાગ કીધા એ ફરીથી કરો. હા, 4 ભાગની વાત એવી આવે છે. એક તો જે વ્યક્તિ કમાય છે એમાં પોતે, પોતાનું કુટુંબ, સમાજ અને ભગવાન, આ 4 વ્યવસ્થા અહીંયા કરેલી છે. પોતે સેલ્ફ, પોતાનું કુટુંબ, સમાજ અને પ્રભુ, આ 4 બનાવ્યા છે સ્થૂળ રીતે. પછી એના 7 ક્ષેત્રોના ભાગ પડે છે. એટલે પ્રભુએ અહીંયા આધ્યાત્મિક લહેલા છે, જ્યાં પ્રભુ કેન્દ્રિત વિચારધારા છે, સોશિયલમાં સમાજ કેન્દ્રિતતા છે, કુટુંબમાં પરિવાર કેન્દ્રિતતા છે અને સેલ્ફમાં પોતે વ્યક્તિગત ખર્ચા છે. એટલે આનું આખું વિવરણ છે કે આ 4માં કયું કેવી રીતે આવે, કયું કેવી રીતે વપરાય. એટલે ચાણક્યએ ઇવન એના વિશે બહુ લખ્યું છે. અને રાજનેતાનો કેટલો પગાર હોવો જોઈએ, કાં તો હોવું જોઈએ કે નહીં ભથ્થા, આના ઉપર ચાણક્યએ ઘણું બધું લખ્યું છે. એટલે ચાણક્ય જ્યારે ચંદ્રગુપ્તને આ કહી શક્યા અને ચંદ્રગુપ્ત ન જ ટેક્સ વધારી શક્યો, કેમ કે ચંદ્રગુપ્તને આવું થયું હતું, ત્યારે ચાણક્ય એને કહી જ દીધું હતું કે આવું. શું કામ? તો કે ચાણક્ય જ્યારે પણ લખવા બેસે ને, ત્યારે દીવો બળતો હોય ત્યારે પોતાનું ગ્રંથ લખવાનું શરૂ કરે એટલે રાજ્યનો દીવો પૂરો કરી દે, પોતાનો પર્સનલ દીવો ચાલુ કરે. એટલે પર્સનલ દીવો એ જાય ત્યારે પોતે એમનાથી લખે. શું કામ? તો કે રાજ્યનું કામ પૂરું થયું પછી રાજ્યનું તેલ ન વાપરી શકું. રાજ્યનું કામ જ્યારે પૂરું થાય, રઘુરાજા પણ જ્યારે પર્સનલ પ્રોપર્ટી બધી દાનમાં આપી દીધી, સ્ટેટ પ્રોપર્ટી રહી. એટલે દાન થાય ત્યારે રાજા કોઈને દાન કરે તો એ સ્ટેટ પ્રોપર્ટીનું ન કરી શકે ચાણક્યના હિસાબે, એ પર્સનલ પ્રોપર્ટી આપી શકે. રઘુરાજાની પાસે આપણે આવતા વખતે જોઈશું કે વર્તંતુનો શિષ્ય કૌત્સ છે, એમની પાસે લેવા આવે છે ત્યારે રઘુરાજા એને આપે છે કંઈ, અને એ સ્ટેટ પ્રોપર્ટી. એટલે એ રાજાએ કેવું લેવું? રાજાનું બહુ છે. આપણે એમને કહીએ કે ટેક્સ એ વેન રાજાનો એ જ પ્રશ્ન ભાગવતમાં આવે છે. અત્યારની જે સમસ્યાઓ છે તો એ લઈ શકે કે નહીં? જો રાજધર્મની ઉપર ધર્મ છે, એટલે ગુરુજીએ સૌથી જો મોટો વિરોધ કર્યો હતો બનારસમાં, તો ઇન્ડિયન આપણે આ ટ્રસ્ટ એક્ટ 1950નો, એ ટ્રસ્ટ એક્ટ આવ્યો ત્યારથી આખી જે આપણી વ્યવસ્થા હતી એ ભારતીય પ્રમાણે જરાય ન રહી. આ જે ટ્રસ્ટ એક્ટ આવ્યો 1950નો, એના ઉપર એવું થઈ ગયું કે અત્યારે જેટલા પણ ટ્રસ્ટો છે, ધાર્મિક ટ્રસ્ટો છે, રિલિજિયન છે અથવા ચેરિટેબલ છે, એ બધાની ઉપરની સત્તા ધાર્મિકોની કાં તો ધર્મગુરુઓની એ સમાપ્ત થઈ ગઈ તે દિવસથી. એ સંત જ રહેવા જોઈએ ઉપર, જે આવો અર્થશાસ્ત્રનો જાણકાર છે એ જ રહેવા જોઈએ, એની બદલે એની પર અધિકારી થાય. ગુરુજી આના વિશે ઘણી બધી પુસ્તકમાં પણ એમને વાત કરેલી છે. કદાચ અહીંયા એમના ઉપર એક પુસ્તક છપાઈ ગઈ છે કે ટ્રસ્ટ એક્ટમાં કે કેવી કેવી જગ્યાએ આ હાનિ થઈ. એટલે ભારતનું જો સૌથી વધારે આધ્યાત્મિક રીતે અર્થશાસ્ત્રનું પતન થયું તો આમનાથી થયું હતું એવું એમને પણ કીધું, અને પછી વિનિયોગ પરિવારે પણ છાપ્યું, અને ગુરુજીએ તો વ્યાખ્યાન જાહેરમાં કીધું, પછી રાજીવ દીક્ષિતજીએ પણ કીધું આના વિશે. એટલે ટ્રસ્ટ એક્ટ છે, બોમ્બે ટ્રસ્ટ એક્ટ એને કહેવાય છે 1950નો. એના ઉપરથી પછી રાજકીય રીતે ઘણું બધું થયું અર્થશાસ્ત્રનું. એટલે વાસ્તવમાં તો ધર્મસત્તા સૌથી ઉપર હતી, પછી રાજસત્તા હતી. એટલે તમે કોઈ પણ ગ્રંથ વાંચશો, મહાભારત જોશો, તો યદિ ધર્મને અનુસરતી નથી યદિ રાજસત્તા, તો એવી રાજસત્તાને પ્રજાએ ન અનુસરવું, એમાં કોઈ દોષ નથી. ધર્મથી એ ધર્મને માન્ય નથી કરતી તો પ્રજાએ રાજાને માન્ય નહીં કરવું. અને એવું વેનમાં ને ઘણી બધી જગ્યાએ એનું ઉદાહરણ આપ્યા હતા કે ધર્મને પોતે માને છે તો જ પ્રજા રાજાને ફોલો કરે છે, નહીંતર અહીંયા રાજા પણ એ દબાણ નથી કરી શકતા. એટલે એનો ઘણો બધો વિચાર છે, કેમ કે આપણને ઘણી વાર પ્રશ્ન થતા હોય છે, અને ગુરુજી પાસે તેવા ઘણા થયા હતા. એમના બધા ડોક્યુમેન્ટ છે કે આવું કરાય કે ન કરાય, સામાજિક સેવામાં આવું કરાય કે ન કરાય, તો એમના ઘણા બધા એમના જવાબ આપ્યા છે. તો આ 4 વિભાગ એમને ખાસ કર્યા છે કે પોતે, પોતાનો પરિવાર. એટલે કોઈ સર્વસંપત્તિનો ત્યાગ કરે તો પરિવારને દીધા વગર એ સંન્યાસ ન લઈ શકે. હા, એ એવું ન થાય કે મઠને બધી લખાવી દીધી, ઓલા બધા ભીખ માગે છે ઘરવાળા, કે એને પત્ની ક્યાંય છે ને બેન કંઈક કરે છે ને એક કંઈક નહીં, એને હક જ નથી. ગુરુ એનો હકદાર નથી, એ પાપમાં છે. જો ગુરુ એવું કરે, એના પરિવારને દીધા વગર જો પોતે લે, તો એ ગુરુ જ પોતે અન્યાયનો ભાગી થાય છે. એટલે ગુરુ જ પોતે એવું ન જ કરી શકે. એટલે પરિવારને, આ વેદાંતમાં પણ પરિવારને આટલું મહત્વ આપ્યું છે. એટલે એ છોડવાની તો વાત ન જ કરે, એને ખેંચી લેવાની તો વાત ન જ કરે. વચ્ચે એવું આવી ગયું કે સંન્યાસી અથવા ગીતા વાંચવામાં કોક જાય, અથવા ખાસ કરીને યુવાનો જાય, ગુરુજી પાસે ઘણા યુવાનો આવે, તો લોકોને ચિંતા થાય કે આ બાવા બનાવી દેશે, ત્યાં જઈને ભભૂતિ નાખી દેશે, કાં તો વશીકરણ કરી લેશે, કાં તો પછી એના, હવે આમ જોઈ તો વશીકરણ જ જોઈએ, એ કંઈ ખોટી વાત નથી. કોઈની ઉપર આકર્ષણ હોય તો એમાં ખોટું શું છે? પણ એની ઉપર ભભૂતિ નાખી દે અને એને
ગાંડા કરી દે અને પછી એને લઈ જાય. એવું ગુરુજી કહે કે હું મારાય નથી સાચવી શકતો, 10-12 છે એ હું તમારા લઈને ક્યાં નાખવા, મારી પાસે થોડું એવું કાંઈ છે કે એને કંઈક રાખી દો. પણ એક જીવનની દિશા મળી જાય એટલું ખરું. એમની પાસે આવે તો એક જીવનની દિશા એની ચોક્કસ થઈ જાય, એક કામની વ્યક્તિ બહુ થઈ જાય સમાજને, રાષ્ટ્રને. એટલે એક બહુ મોટી હતી કે આ 4 વિભાગમાં જો થાય તો ગુરુજી કહેતા હતા કે આખી યુવા પેઢી તૈયાર થઈ જાય. અને ખાસ કરીને શિક્ષણ એટલે જ હતું, જે શિક્ષણ હતું એ આ જ કામ કરતું હતું. અને રઘુરાજાએ તો રઘુવંશ મહાકાવ્યમાં કાલિદાસે તો કીધું કે પ્રજાને શિક્ષણ આપવું આ રાજાનું પહેલું કર્તવ્ય બને, કે એ રાજાનું કર્તવ્ય છે, એ બીજાનું નથી. ઇન્ડિપેન્ડન્ટલી એ શિક્ષણનું કામની જવાબદારી મુખ્યતાથી આર્થિક એ રાજાની જ રહે. એટલે કોઈ અભણ હોય તો એનો દોષ રાજાને જાય, કોઈને શિક્ષણમાં તકલીફો પડતી હોય તો એ રાજા એનું કારણ બને, કોઈ ભૂખ્યો ન રહે એના માટે આ બધી વસ્તુઓ. એટલે એ 4 ભાગનું બહુ વર્ણન છે, એ ક્યારેક લેશું. બીજું કોઈ? હા હા ઓકે. હવે આમાં એમનો પ્રશ્ન એવો છે કે આ પોલ્યુશન થાય છે, એવું લખેલું છે કે આ પોલ્યુશન થશે જેવું. જો એક વાત, ભગવાને અહીંયા 5 કારણ કીધા છે, પુરુષાર્થ આ 5મું કારણ છે જ. એટલે બધું જ લખેલું હોય એવું બને એવું નથી, અને બનવાવાળું બધું લખાઈ ગયું હોય એવું પણ નથી. નહીતર પ્રયત્નને ક્યાંય અવકાશ જ ન રહે. મને આપણે માનીએ કે કાલે હવે લખેલું જ છે આવું થયું, તો પ્રયત્નને પુરુષાર્થને ક્યાંય અવકાશ જ નથી રહેતો. એટલે 5મા કારણનો ઘાત થાય છે. અથવા બધું જ આપણે કરીએ એવું જ થશે, દૈવ ક્યાંય કામ નહીં કરે એવું પણ નથી. જીવન જેમ અનેકથી ચાલે છે, તમે એમ કહો રોટલીથી જ ચાલશે જ નહીં ચાલે, કપડાં જોશે જ નહીં. કપડાથી જ ચાલશે તેવું નહીં ચાલે. જેમ મનુષ્યના જીવનમાં અનેક આયામ છે, ગુરુથી જ ચાલશે, પત્ની નહીં જોઈએ તોય નહીં ચાલે, અને પત્નીથી જ ચાલશે, ગુરુ નહીં જોઈએ તોય નહીં ચાલે. બરાબર, ડૉક્ટર જ ન જોઈએ, ગુરુ જ બધું કરી દેશે તોય નહીં ચાલે. કારણ કે એક અનેકના રોલ અલગ છે. એવી રીતે પુરુષાર્થ અને દૈવમાં આ પ્રશ્ન વારંવાર ભારતમાં ચર્ચાતો આવ્યો. બરાબર, કે દૈવ કામ કરે, ભાગ્ય હોય એવું થાય કે આપણે કરીએ એવું થાય એમ. એટલે ઓલા લોકો કહે કે ભાગ્ય હોય એવું થતું હોત જો તો કાલ ન જતા દુકાને, કાલ ન ખોલતા ફેક્ટરી, એમ તો ખબર પડે કે કાલના હિસાબમાં કેટલો ફરક પડી જાય છે. હવે એમ કોઈ કહે કે ના ભાગ્ય કાંઈ હોય જ નહીં, પુરુષાર્થ જ બધું હોય, તો તમે જોઈ લો ને કેટલા લોકો પુરુષાર્થ કરે છે, આપણા કરતાં 15 ગણો. ક્યાં છે આજે? ક્યાંય નથી. દૈવ પણ છે અને પુરુષાર્થ. એટલે ભગવાને અહીંયા 5 પ્રકલ્પ દીધા છે, સાંખ્ય, કૃતાંતે, પ્રોક્તાની, સિદ્ધે સર્વકર્મણામ. એમાં પોલ્યુશન થાય છે એમાં મનુષ્ય જવાબદાર છે 100%. કેમ કે પશુ તો મેં પહેલાં જ કીધું કે એની ઇન્સ્ટિંક્ટથી એ જીવે છે, એના કુદરતી એ પ્રેરણાથી જ જીવે છે, એ ઇન્સ્ટિંક્ટથી જીવે છે. એટલે એ ક્યારેય વધારે નુકસાન નહીં જ કરી શકે. પશુ છે, હજારો પશુ જો નુકસાન ન કરી શકે એટલું એક માણસની ગ્રીડ નુકસાન કરી દે. એક ચંગીઝ ખાન, એક કોઈ નેપોલિયન, એક કોઈ સિકંદર એટલું નુકસાન કરી શકે જે હજારો લાખો પ્રાણીઓ ન કરી શકે. એટલે પોલ્યુશનની જવાબદારી જે કુદરતને રાખવાની છે સારી રીતે, એ મનુષ્યની છે. અને આ મનુષ્ય સૌથી વધારે બગાડવામાં મનુષ્યનો ભાગ છે. એટલે એમાં મનુષ્ય છે જ કે જે પોલ્યુશન થયું છે અત્યારે, કે જે વાતાવરણ બગડી ગયું છે, એનું કારણ કોણ? તો એનું કારણ પશુ સૃષ્ટિ નથી, દેવ સૃષ્ટિ નથી. વધ્યા આપણે જ, પશુ સૃષ્ટિ નથી એટલે એનું કોઈ કારણ નથી. એ તો હાનિ ભોગવે છે ઉલટાની. આપણે કર્યું છે એની હાનિ કોને થાય છે? પશુને થાય છે. આપણને પણ થાય છે, એને પણ થાય. તો એનાથી મનુષ્યો છે. એટલે મનુષ્યોએ એને કરવું જ પડે કુદરત. એટલે કુદરત સામે શું કરે છે કે એક સિસ્ટમ જ ગોઠવાયેલી છે, કુદરત સામે એની આપદ આપી દે છે. જો આવું સમષ્ટિગત અદૃષ્ટ ઊભું થાય, વ્યક્તિઓ આવું અનેક વ્યક્તિઓ કરતા રહે તો શું કરે? તો કુદરત પણ સમષ્ટિગત અદૃષ્ટથી કુદરતી હાનિ આપે. હવે કુદરતી હાનિનો ભોગ તો જે કરે જ એ બને, ન કરે એ બને. જેમ સમષ્ટિગત અદૃષ્ટની એક કલ્પના છે કે વ્યક્તિઓ, બધા જ વ્યક્તિઓ આવું કરે શું થાય? તો કુદરતી આપદામાં વધારો થઈ જાય. જેમ સમુદ્રની જમીન કોક છીનવી લે, બોલો કુદરતનો વિજય, કુદરત ઉપર માનવનો વિજય, એવું કરીને મુંબઈમાં એક જે પ્રેસ કોન્ફરન્સ મળી ત્યારે આવું થયું હતું કે જ્યારે અંધેરી સાઈડ જે બધાના બન્યા, ચોપાટી સાઈડને ત્યાં બંગલા બનાવી દીધા. એક સમયે ત્યાં દરિયો હતો, એટલે દરિયાની જમીન આ લોકો ખાઈ ગયા. એટલે દરિયાની જમીનનો જે ભાગ હતો એ લોકોએ ખાઈ ગયા. સામે પક્ષે દરિયાએ પેલી બાજુ જે હતી એ દરિયો એટલો જ વધી ગયો જેટલો આ લોકોએ અહીંયા દબાણ કરી દીધી જમીનની. એટલે હવે ખબર પડી અને માપવામાં આવી તો બરાબર એટલો જ દરિયો એટલા જ ભાગમાં વધ્યો કે જેટલી આ લોકોએ પગ પેસારો દરિયાની જમીનમાં કરી દીધો હતો. એટલે લોકોને આશ્ચર્ય થયું કે દરિયાને ખબર પડતી હશે શું જમીનની, એનો ભાગ કયો છે, કેટલી જમીનમાં દરિયો આવી શકે, એ દરિયાને કેમ ખબર? એટલે સાગરને જે મર્યાદા છે કેટલી બધી વાતમાં, કે એની અવળંગતી નથી. એટલે કુદરતે છે ને અતિશય સમષ્ટિગત અદૃષ્ટની વ્યવસ્થા એવી કરી છે કે વ્યક્તિ જો
ભૂલ કરે, મનુષ્ય સમાજ જો ભૂલ કરે તો મનુષ્ય સમાજને એને ભોગવવું જ પડે. એટલે અનેક રીતે આપદા આવે, અનેક રીતે એ થાય, પણ એનું હેરાનગતિ થાય. એટલે પોલ્યુશનના જવાબદાર પહેલી વાત તો મનુષ્યો જ, આપણે જ બધા. એટલે હવે ઉપાય આપણે જ કરવા પડે. એ ઉપાય પણ કીધા છે કે આવું આવું કરો, વૃક્ષને સાચવવાનું. એ ઈષ્ટાપૂર્તના કર્મોમાં આવે કે વૃક્ષારોપણ કરવું, વૃક્ષો સાચવવા, સારી રીતે સમાજમાં રહે એ રીતના સારું વાતાવરણ તૈયાર કરવું. આયુર્વેદમાં તો એના ઘણા બધા કન્સેપ્ટ છે. જનપદો ધ્વંસ રોગો એનાથી થાય, એનાથી બચવા માટે આવું આવું વ્યક્તિએ કરવું. શ્રીમંતોએ શું કરવું, એમ બધા જ વ્યક્તિઓ બધું જ ન કરી શકે, એટલે ઉપદેશકે શું કરવું, શ્રીમંતોએ શું કરવું, એવા અલગ અલગ વિભાગ પાડ્યા છે. એટલે આ એક પોલ્યુશનમાં આપણે જવાબદાર, એટલે વૃક્ષારોપણ એ શ્રેષ્ઠ ઉપાય એનો. હા, એટલે સાચવાના આપણે રોપણમાં શું કરે છે ખબર, વાવી દે બધા. અષાઢ મહિનો આવે એટલે વાવી દે બધા, બરાબર. પછી ભાદરવો આવે, હમણાં જશે, એટલે પછી શિયાળામાં થોડાક આવતા ઓછા થાય, પછી લંગાઈ જાય. લગભગ એપ્રિલમાં તો બધું પૂરું થઈ જાય. પાછો વૃક્ષારોપણ દિવસ આવે એટલે વળી પાછા વાવવાનું ચાલુ કરે, બરાબર. એટલે અહીંયા જતન, એક તરુને વાવવું તો એક તરુ પાછળ એટલી તાકાત હોય તો એ તરુ તો જ વાવો, એમ કે તમે એનું પૂરું ધ્યાન રાખી શકો એની પાસે. એટલે એ બહુ મોટી વાત. યાર રોપણ તો શું છે, કોકની જન્મજયંતિ આવી ગઈ તો આપણે 25-50 લઈ આવી લીમડા, ક્યાં અત્યારે સસ્તા છે ને બિચારા સારી રીતે સેવાય કરે છે. આપણે રાજકોટની ઘણી સંસ્થાઓ 2-2 રૂપિયામાં આવે, 5-5, એટલે આપણે તો ઉત્સાહમાં આવીને આપી દઈએ. પછી પાછું પાણી પાવા જ કોઈ ન જાય, પછી કંઈ કરે નહીં. તો એ રીતના. હા, આગળ આત્મની અધિકરણ સપ્તમી શબ્દ. આત્મની એ સપ્તમી છે. આત્મ વિષયક વૈષયિકી સપ્તમી છે. ત્યાં સંસ્કૃતમાં વિભક્તિ અલગ અલગ જગ્યાએ અલગ અલગ અર્થની થાય. આત્મની શબ્દ છે આત્મન શબ્દની. આત્મની ઇતિ અધ્યાત્મમ, આત્મની અધિ. તો આત્મની અધિ ઇતિ અધ્યાત્મમ, એટલે આત્મ વિષયક જે જ્ઞાન છે એને અધ્યાત્મ કહેવાય. વિદેશમાં તમે જાઓ તો મેસ્મેરિઝમ જે છે, હિપ્નોટિઝમ છે, રેકી છે, બરાબર, પછી આ હિલિંગ છે, આ બધાને અધ્યાત્મ ગણવામાં આવે. એટલે આની યારે સ્પિરિચ્યુઅલ એ ધ્યાન કરાવે કોઈ. તો અહીંયા આત્મ વિષયક જે છે આ બધી એક થેરેપી છે, ખોટી વાત જરાય નથી. રેકી છે, હિલિંગ જે કરવું જ જોઈએ, હિપ્નોથેરેપી છે, એ બધી છે એ અધ્યાત્મ નથી, એ થેરેપી છે. એ વ્યક્તિને સારું કરે એનાથી સારું. પણ અધ્યાત્મની દ્રષ્ટિ જે વેદાંતની છે, આ ન હોય તો એ અધ્યાત્મ હોઈ શકે, અને આ બધું હોય તો એ અધ્યાત્મ ન પણ હોઈ શકે. એ થેરેપી છે, એનું સ્થાન એટલું જ કે થેરેપી છે. પણ આત્મની અધિ એટલે ચેતના ઉપર લઈ આવવાવાળાના જેટલા પણ પ્રયોગો ઋષિમુનિઓના છે એ બધા અધ્યાત્મમાં આવે. એટલે અધ્યાત્મનું કામ એટલે શું, તો એક્ઝેક્ટ આવે કે એનાથી ચેતના જો ઉપર જતી હોય વ્યક્તિની, તો અધ્યયનમ અધ્યાપનમ ચૈવ ગ્રંથારક્ષણમ એવ ચ, એ અધ્યાત્મ કાર્યાણી પ્રોક્તાની, એ બધા અધ્યાત્મના કાર્યો ગણાય. બાકી બધું આપણે તો બધું ગણીએ. જેમ કે એટલે કેટલાક લોકોને એવી ગેરસમજ થાય કે આ બધા આને માનતા જ નથી કાંઈ, બરાબર. એટલે એ દ્રષ્ટિ અહીંયા નથી. કેમ કે સામાજિક લોકોનો મોટો આરોપ એવો હોય કે આ લોકોનું લુખું. એ કેટલાક લોકો કહે ને કે અમને તો, કેટલા લોકો અમદાવાદમાં પ્રશ્નો કરે તો એ પેલું અમે તો સામાજિક, ગુરુજીનું તો બે કન્સેપ્ટ છે, સામાજિક સેવાઈ એટલી છે એટલે આરોપ ન કરી શકે કે તમે સમાજમાં કંઈ કરતા જ નથી. કેમ કે પૂર્ણપ્રાશનનું જોવે, બીજું જોવે, કેમ્પ જોવે. એટલે પણ એ ગુરુજીને કહે કે આ તમે આ બધું કરો ને એ તો બહુ સારું. માંદા માણસની દવા કરો, અને કંઈક આવું આપી દો ને તમે પ્રવચનમાં કહો કે આવું આપવું જોઈએ. પણ આ ગીતાનું તમે કરો છો ને એમાં કાંઈ સમજાય નહીં, એમાં ટાઈમ પાસ. એમ તમે કલાકો આ બધું વાંચો, આ લખો ને આ બધાને તમે કરો, એને વધે મળે શું? જે કીધું કે આ વસ્તુ છે ને અતિ ઉપરની છે. આમાંથી છે ને આમાં કેટલું બધું પ્રાપ્ત થાય, અને એ થાય ને તો જ આ તમારું આ બધું ટકે. નકર લાંબો ટાઈમ ટકે નહીં. તમે જ એમાંથી તમારું ઘર ભરવા માંડો છો. આ ન હોય ને તો આ લાંબા ટાઈમ કન્સેપ્ટ આ બધા ટકે જ નહીં. સમાજના કન્સેપ્ટ અધ્યાત્મ વગર ટકે જ નહીં. કેમ કે વૃત્તિ ટકાવીને એના માટે ઘણી બધું જોઈએ. કોઈ વ્યક્તિ સેવા કરવા માટે નીકળી જાય કે ભાઈ હાલો હું જોડી લઈને નીકળી ગયો અને ગૌશાળા કરી દીધી, તો એ અત્યારે એક નીકળી ગયું, કાંઈ નો ધંધો હોય તો છેલ્લે ગૌશાળા કરવી, એમ બરાબર. તો એને દયા છે, કરુણા છે એટલે કરે છે, ગાયો એટલે પાડે છે. અને વાસ્તવમાં ગાયનું મહત્વ સમજાઈ ગયું છે કે કાંઈ છે નહીં. જો કાંઈ છે નહીં ને કરે છે એટલે મોટું એક પ્રશ્ન આવે હવે કે એનાથી હવે બધું જ થઈ શકે.
એટલે આજે સમાજના કન્સેપ્ટો ઋષિમુનિઓને ખબર છે કે વ્યક્તિ એટલો સાદો સીધો નથી, આ બહુ ગહેરો છે વ્યક્તિ, તો એનું મન કેવું છે, એની બુદ્ધિ, એના સંસ્કારો કેવા છે, એ કેટલા ભવેથી આવ્યો છે. એટલે એને ખબર છે કે આજ તો એની પૂરી સેવામાં મન હશે, પણ કાલે એને ફોર્મ ભરવાનું મન થશે કે હવે આટલું બધું પબ્લિકનું થઈ ગયું છે, હવે આટલો બેસ, એટલે હવે હું ફોર્મ ભરી દઉં અને ધારાસભ્ય થઈ જાવ એમ ટૂંકમાં. એટલે પછી ક્યાંક હું જાહેર જીવનમાં આવ્યો એમ ટૂંક, તો પહેલેથી જાહેરમાં જ હતા, અંગત ક્યારે હતા જ તમે, તો જાહેર જીવનમાં આવવાનું જે વાત કરે છે તો એને ખબર છે કે આ છે ને આ અધ્યાત્મ વગર ટકાવવું મુશ્કેલ. એટલે આપણા બધા જ સામાજિક કામો કરતા અધ્યાત્મને એટલે મહત્વ આપ્યું કેમ કે એમાં એને ખબર હતી કે એ છે ને વ્યક્તિ પોતાને નહીં ખબર હોય, ઘણી વખત એટલો મૂર્છિત હોય કે પોતાને નથી ખબર, એ અધ્યાત્મનું જ ખંડન કરે કે આવું કાંઈ હોય જ નહીં, સેવા જ હોય, મુખ્ય સેવા જ હોય. પણ ઋષિઓએ કીધું છે કે એ સેવા હોય, પણ એને વાસ્તવમાં તો ખબર પડી ગઈ કે સેવાનું આ મહત્વ છે, આટલું બધું છે, આવું એને ક્યારેય વિચારી લીધું છે એટલે એ કહે છે કે કોઈક 25 જણાનું સાંભળી લીધું એને કહી એટલે કહે. તો આજે ને લોંગ ટર્મ એમને ટકાવવા જ કામ. લોંગ ટર્મ ત્યારે જ ટકે જો અધ્યાત્મનો ટચ હોય, નહીતર કોઈ પણ કામ છે ને લોંગ ટર્મ ન ટકે, એનું ડેપ્થ જ ના આવે, એનું છે ને વૃત્તિ તરત ફરી જાય, એમાં પછી એને થઈ જ જાય કે એમ તો વાંધો નહીં, થોડુંક લેવામાં કાંઈ વાંધો નહીં, પણ થોડુંક આપણું રાખવું તો જોઈને એમાં ભાગ એમ, સાવ આમનામ કરીએ ક્યાંથી હાલે. જો એ પ્રભુ નથી, એ સિદ્ધાંતો નથી ને, તો કેમ કે ઓલનામાં તો દાવ લગાવે એવું છે. અધ્યાત્મનો વ્યક્તિ છે ને એ અત્યારે કીધું કે સમાજમાં ખોટું ઓછું કરી શકે, એનું કારણ શું ખબર છે કે એને આ પાકી છે કે આમાં દાવ ઉપર ઘણું લાગી જાય છે, બોધ ઓને દાવ ઉપર લગાવવા જેવું કંઈ છે જ નહીં. આને તો એ ડર છે જ, ચાણક્યએ કીધું છે કે એને ડર એવો રહેશે કે આ જે મળ્યું ને એ દાવ ઉપર તરત જ લાગે, બીજી વાર આ કુદરત ભૂલ ન કરે એને આપવાની. એટલે એની જે કુદરતની પરીક્ષાઓનું જે ચાણક્યએ વર્ણન કર્યું છે ઘણું બધું સારું. એટલે સામાજિક ક્ષેત્રોના જે કામ છે એનજીઓસના કાં તો આપણા ટ્રસ્ટોના, એ પણ કેવી રીતે કોણ કરે અને કેવા ટચથી કરે, એમાં એટલે જ ભગવાનની વાત એટલે જ આવે છે. ક્લબની વાત જે આવે છે બધી જગ્યાએ, વિદેશોમાં જો ક્લબે બહુ એની ઊભી કરી દીધી, ચેઇન ઊભી કરી આખી, પણ માત્ર એટલું જ રહ્યું કે એમાં ભગવાન નીકળી ગયા. એમાં ભગવાનનું, અધ્યાત્મનું, આત્માનું એવું કાંઈ ન થાય, માત્ર માનવ કેમ્પ આ તે એ જ વસ્તુ થાય, શરીરની સેવા જ થાય માત્ર. પણ અલ્ટિમેટલી શરીર શેના માટે છે? માનો શરીરને કોઈને સારો કરીને શું કરવું જ તમારે? એટલે પહેલી તો વ્યવસ્થા એવી કે એનું કરીને શું કરવું છે. માનો કોઈ ચોર છે એ સ્વસ્થ થઈ ગયો તો શું થશે? એક આતંકવાદી સ્વસ્થ થઈ ગયો, માનો કેમ્પ કર્યો અને એનું કેન્સર તમે મટાડી દીધું, તો થયું શું એનાથી? એટલે હવે એને સમાજને ફાયદો. તો ચાણક્યનો બહુ વિચાર કર્યો છે કે એવું અધ્યાત્મની શા માટે જરૂરત છે સામાજિક કામોમાં. એટલે એ એક છે કે આધ્યાત્મિકતા એક બહુ સ્ટેજ છે.